અને આઈ રિક્વેસ્ટ સ્વામીજી કે તેઓ એમની વાતને લોકો સુધી પહોંચાડે. હરિઓમ સ્વામીજી. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ओम. નમસ્તે ધર્મેન્દ્રભાઈ, શ્રીકાંત સર અને જીનિયસ ગ્રુપના બધા શિક્ષકો, વ્યવસ્થાપકો અને પરોક્ષ રૂપે મારી સાથે જોડાયેલા સર્વે શ્રોતાઓને નમસ્કાર. આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને ધર્મ, સાયન્સ એન્ડ રિલિજન, ટુ સાઇડ્સ ઓફ અ કોઇન. વિષયની ચર્ચામાં સૌથી પહેલા સમજીએ કે આની આવશ્યકતા શું છે, બીજું એની ઉપયોગિતા શું છે, અને ત્રીજું સમજીએ એની મર્યાદા શું છે. ક્યાંય પણ અતિવાદી દ્રષ્ટિકોણ સમસ્યા ઊભી કરતો હોય છે, ગેરસમજ ઊભી કરતો હોય છે. અતિવાદીપણું પણ ગેરસમજમાંથી હોય છે અને અતિવાદીપણું પોતે વધુ ગેરસમજ ફેલાવતો હોય છે. સંસ્કૃતમાં ઉક્તિ છે સર્વત્ર અતિ વર્જયેત, સર્વત્ર અતિરેકનો ત્યાગ કરવો જોઈએ. જરાક આપણે સમજીએ વિજ્ઞાન એટલે શું, ક્યાંથી ઉદ્ભવ્યું, એની શું એનું કાર્યક્ષેત્ર છે, એનાથી શું ફાયદા છે, એની શું મર્યાદાઓ છે. એ જ રીતે ધર્મનું. બે વસ્તુ માણસ માત્રમાં સાહજિક છે. હું જયારે સાહજિક કહું ત્યારે જન્મના સહજાયતે, જન્મથી જ આ બે ઈચ્છાઓ માણસ માત્રમાં છે. જેમ કે અમુક ઈચ્છાઓ કૃત્રિમ છે, પેપ્સી પીવાની ઈચ્છા, પિઝા ખાવાની ઈચ્છા, કે ભાઈ અહીંયા ફરવા જવાની ઈચ્છા, આ બધું કૃત્રિમ ઈચ્છાઓ છે. પણ ખાવાની ઈચ્છા સાહજિક છે, જીવવાની ઈચ્છા સાહજિક છે. એવી બે વસ્તુ પાયામાં છે કે જેણે વિજ્ઞાનને જન્મ આપ્યો છે. એક વસ્તુ એ છે કે માણસને નિરંતર નવીન નવું જ જોઈતું હોય છે. પેલું 1-2 વર્ષનું બાળક હોય ને તો એકના એક રમકડાથી રમીને કંટાળી જાય. એને પણ નવું કંઈક રમકડું જોઈએ, એને પણ કંઈક પરિવર્તન જોઈએ, એને પણ કંઈક ફેરફાર જોઈએ. એ 2 વર્ષનું બાળક હોય કે એની 30 વર્ષની મમ્મી હોય, એને પણ નવું જોઈએ. શું ફર્નિચર નવું કરવું છે, નવા કપડા પહેરવા છે. અને ફર્નિચર નવું ના ખરીદાય તો કમસે કમ આ સોફાને અહીંથી ખસેડીને ત્યાં મૂકશે, આ ખુરશીને અહીંથી ખસેડીને ત્યાં મૂકશે, કે એના કવર બદલશે. કંઈક નવું કરવું છે. નૂતનતા પ્રત્યેનો પ્રેમ, નવીનતાની આવશ્યકતા એ માણસના જીવનમાં સાહજિક છે. એટલે જ નવી નવી ફેશનો આવે છે. કપડાની ફેશન, હેરસ્ટાઇલની ફેશન, ચશ્માની ફેશન, ઘરેણાની ફેશન, બધું નવું કરવું પડે. ફર્નિચરે નવું કરવું છે. માણસ મકાન બનાવે, કાંઈ ખબર ના હોય તો મિસ્ત્રી પાસે ચોપડી મંગાવશે, જરા બધી ફોટા બતાવતો. પોતાના મિત્રોને ત્યાં, સગાવાલાને ત્યાં જશે અને વિચારશે કોઈને ત્યાં ના હોય એવું આપણે ટેબલ, કોઈને ત્યાં નવું ના હોય એવી આપણે ખુરશીઓ, કંઈક નવું મારે કરી દેવું છે. મોબાઈલ પણ નવો જ જોઈએ છે. જેવું નવું મોડેલ આવે એટલે એમ થાય કે નવું લઈએ. જેવું કોમ્પ્યુટર આવે એટલે નવું કંઈક જોઈએ છે. સો મચ સો કે શાસનની અંદર પણ, ઇલેક્શનમાં પણ એક નવો શબ્દ છે આજકાલ, એન્ટી ઇન્કમ્બન્સી. એમાં પણ નવું છે.
એના પાયામાં એ પણ ઈચ્છા છે પાછી બીજી કે હું બધાથી જુદો તરી આવો છું. I should not be the face in the crowd. I should be the face above the crowd. સમૂહમાંનો એક નહીં, સમૂહથી વિશિષ્ટ કંઈક મારે નવું કરવું છે. એ નવું કરવું, નવું પ્રાપ્ત કરવું એ સાહજિક ઈચ્છા છે. એક વસ્તુ આપણે સમજવાની એ પણ જરૂર છે. ઘણું બધું આપણે નવું કરીએ છીએ, પણ એની ઘણા બધી વસ્તુની આધારભૂત વસ્તુ તો એ જ છે. ખાવાની ઈચ્છા સાહજિક છે. ખાવાનું ધાન્ય પણ એ જ છે, ઘઉં, ચોખા, દાળ વગેરે. ખાલી આઈટમો નવી બને છે. શરીર ઢાંકવાની ઈચ્છા તો એ જ છે, જૂની પુરાણી. ફેશન નવી બને છે, નવી ડિઝાઇનના કપડા, નવા કલરના કપડા, અને છેવટે નવામાં કઈ બાકી ના રહે તો ફાટેલા પડવા. જીન્સ, સ્પેશિયલ જીન્સ, રસ્ટિક જીન્સ, ફાટેલા પહેરવા એ નવું છે. કંઈક નવું કરવું, પણ કપડું તો પહેલા એનું એ જ છે ને. અન્ન પણ એનું એ જ છે, પૃથ્વીમાંથી ઊભું થયું છે. હંમેશા કંઈક પરિવર્તન કરવું આ સાહજિક ઈચ્છા છે. અને એનાથી બીજી પ્રબળ ઈચ્છા છે માણસને, માણસ માત્રને પરતંત્રતા ગમતી નથી. એ જન્મથી નથી. કોઈ મારા પર નિયમન કરે, કોઈના તાબે મારે રહેવું પડે, એવું મને જરાય ગમતું નથી. સત્તા માટેનો અતિ પ્રેમ, સત્તા માટે માણસ ભોગનોય ત્યાગ કરે, સત્તા માટે અર્થકામનો ત્યાગ કરવા માણસ તૈયાર છે. કેમ? મારા વશમાં બધા હોવા જોઈએ, હું કોઈના વશમાં. એક 1.25 વર્ષનું બાળક હશે ને, એને મમ્મી દૂધ પાતી વખતે કપ કે એની બોટલ પકડશે ને, થોડા વખતમાં કહેશે ના તું મૂકી દે, હું જાતે પીશ. ચાલતો હશે તો એનો હાથ પકડશે તો હાથ છોડાવશે કે ના હું જાતે ચાલીશ. દરેક ઘરમાં તમે બાળકોની મમ્મીઓ અનુભવ્યું હશે. તમારે કોઈ કાર્યક્રમમાં જવાનું હોય, તમે લગ્નમાં કે સારા કોઈ ફંક્શનમાં તમારે તૈયાર થવાનું હોય, બાળકને પહેલા તમે તૈયાર કરી લો, છેલ્લે તમે તૈયાર થઈ જાઓ. સ્વાભાવિક છે મોડું થતું હોય, ખાલી બૂટ પહેરાવાના બાકી હોય, તમે ફટાફટ ચંપલ પહેરી લીધા હોય, અને તમે બાળકને કહો ચાલ જલ્દી બૂટ પહેરી લે, અરે હું પહેરાવ તો કે જાતે. અને ઇનવેરિયેબલી એ ટીનટીન ડાબો બૂટ જમણા પગમાં, જમણો બૂટ ડાબા, પણ જાતે કરવું છે. સ્વતંત્ર. ટીનેજ અવસ્થામાં પણ સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છાને લીધે 13-14 વર્ષના બાળકને 8મા 9મા પછી મમ્મી પપ્પા કઈ કે ગમતું નથી, શિક્ષકો કોઈ કહે કે ગમતું નથી, મારે મારી જાતે બધું કરવું છે, મારા નિર્ણયો મારે લેવા છે, સ્વતંત્ર જીવન મારે જીવવું છે. લોકમાન્ય તિલકનું જે વાક્ય છે ને, સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ, એમ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ મારો જન્મસિદ્ધ તૃષ્ણા છે. માણસ માત્ર બધી રીતે સ્વતંત્રતા જુએ છે, અને એ સૌથી વધુ પરતંત્રતા માનવી અનુભવી પ્રકૃતિથી. સૌથી વધુ પરતંત્રતા માનવી અનુભવી આજુબાજુના વાતાવરણથી, કુદરતથી. અને એ પ્રકૃતિથી સ્વતંત્ર થવા માટે, પ્રકૃતિ પર વિજય મેળવવા માટે, પ્રકૃતિને પરાસ્ત કરીને એના પર શાસન કરવા માટે માનવ સમાજે જેનો સહારો લીધો એનું નામ વિજ્ઞાન. વિજ્ઞાનની ઉત્પત્તિ જ ત્યાંથી થઈ છે. માણસે સંઘર્ષ કર્યો. આદિ માનવ, આમ તમે વિચારો તો એ પેલા જંગલી પશુની જેમ જ જંગલમાં હતો, અતિ પરતંત્ર પ્રકૃતિથી, સર્વ રીતે પરતંત્ર. ખાવા પીવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, હરવા ફરવાના શોખ કશું જ નહીં. એ સંઘર્ષ કર્યો અને સંઘર્ષ આજે પણ ચાલુ છે વિજ્ઞાન દ્વારા. અને આપણે સૌએ જે અગવડ આપણને પડતી હતી,
જે કષ્ટ આપણને પડતું હતું, જે દુઃખ આપણને પડતું હતું, એ પ્રકૃતિની પરતંત્રતાથી છૂટવા માટે સંસ્કૃત ભાષામાં એક ઉક્તિ છે, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ સ્વવશમ સુખમ. કોઈ પણ પ્રકારની પરતંત્રતા દુઃખદાયી છે. હું રજા લઉં મારી જાતે ઈચ્છા કરું, આવા આશ્રમો છે, મૌન મંદિર 15 દિવસ એક રૂમમાં ભરાઈ રહું, એ મને તકલીફ નથી કરતું. પણ પ્રધાનમંત્રી એમ કે લોકડાઉન કર્યું છે 15 દિવસનું, એ મને પરતંત્રતા લાગે. વસ્તુ તો એની જ છે, રૂમમાં ભરાવાનું છે. પણ સ્વતંત્રતામાં સુખ છે, પરતંત્રતામાં દુઃખ છે. પ્રકૃતિએ કુદરતે મૂકેલી મર્યાદાઓ મને દુઃખ આપતી હતી. મારે સ્વતંત્ર બનવું છે, અર્થાત મારે દુઃખમાંથી મુક્ત થવું છે. નિરતિશય સુખમ મેં ભૂયાત, મારું પૂર્ણ સુખ મને મળવું જોઈએ. એના માટે સંઘર્ષ કર્યો અને સુખી થવા માટે આ પરતંત્રતાની ચુંગલમાંથી નીકળવું, હું સ્વતંત્ર બની જાઉં, મારા વશમાં પ્રકૃતિને કરી લઉં, જેથી કરીને હું સુખી થઉં. એમાંથી વિજ્ઞાન આવ્યું અને આજથી 5-6 સદી પહેલા પાપા પગલીમાં ચાલતું વિજ્ઞાન આજે વિજ્ઞાને અનેક ગણી પ્રગતિ કરી. આપણે સ્વીકારવું પડશે, વિજ્ઞાનને લીધે માણસ પ્રકૃતિગત મર્યાદાઓમાંથી ઘણે બધા અંશે મુક્ત થયો છે. એ પ્રકૃતિ પર માનવ સમાજે વિજય મેળવ્યો છે. પશુ પંખી હજુ એના એ જ છે. હજારો વર્ષો પહેલા ચકલી માળો બનાવતી હતી, ઝાડ ઉપર રહેતી હતી, એવી જ છે. હજારો વર્ષો પહેલા જંગલનો રાજા સિંહ ગુફામાં રહેતો હતો, શિકાર માટે ટળવળતો હતો, એવો જ છે. માનવ સમાજ આજે આ ક્ષણે આવ્યો છે. જરાક તો જુઓ, આજે આજના માનવ સમાજે વિજ્ઞાનને લીધે કેટલું બધું સુખના સંસાધનો ભેગા કરી લીધા છે, કેટલો બધો વિજય પ્રકૃતિથી પ્રાપ્ત કરી લીધો છે, કેટલી બધી સ્વતંત્રતા જીવનની અંદર માણસે પ્રાપ્ત કરી છે. વાતાવરણનો વિજય, ઠંડી ગરમીનો વિજય. અત્યારે તમારામાંના ઘણા બધા એર કન્ડિશન રૂમમાં બેઠા છે. એક સિમ્પલ શોધખોળ પંખાની, ઇલેક્ટ્રિસિટીની શોધખોળ, દિવસ અને રાત ઇલેક્ટ્રિસિટી શોધાવવાથી માણસે કુદરતે મૂકેલી મર્યાદા કે સૂર્યોદય ને સૂર્યાસ્ત સુધીનો જ સમય પ્રકાશનો છે, બાકીનો અંધકારનો છે, એ અંધકાર પર વિજય મેળવી. ગરમી પર વિજય મેળવવા માટે ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ. ઠંડી પર વિજય એટલે પંખો અને એસી આવી ગયા. ઠંડી પર વિજય મેળવવા માટે આપણે રૂમ હીટર વગેરે કરી લીધા, ગરમ પાણીના સોલાર હીટર શોધી લીધા. જરાક ઇતિહાસ, દુનિયાના ઇતિહાસ પર નજર નાખો તમે. ભૂતકાળની બધી જ માનવ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી. ઇજિપ્તની નાઇલ નદીના કિનારે, ને આપણી સિંધુ નદીના કિનારે, ને ચાઇનાની આ નદીને, એક એક નદી કિનારે. કેમ? પાણી મૂળભૂત આવશ્યકતા હતી. જ્યાં પાણી હોય ત્યાં જ રહેવાય. અને એ સમાજ કેટલોય દુઃખી થયો હશે, કદાચ અચાનક પૂર આવ્યું હશે, તણાઈ ગયા છે, કેટલું થયું હશે. ધીરે રહીને એને કુવા શોધ્યા અને વાવ શોધી, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. આપણે ઇલેક્ટ્રિક પંપ, વોટર પંપ શોધ્યા, જમીનમાંથી વોટર ટેપ કરીને કેમ બહાર કાઢવાનું શોધ્યું. ગમે ત્યાં આપણે રહેતા શીખી ગયા. પાણી વગર જીવી ના શકાય. પાણી આપણને દરેક જગ્યાએ મળતું થઈ ગયું. જળની મર્યાદા પર આપણે વિજય મેળવી દીધો. અંતરની the spatial limitations of space, વાહન વ્યવહાર શોધી કાઢે. અને આજે પણ જુઓ, અંતરની મર્યાદાનો વિજય. શબ્દોની મર્યાદા હતી, મારા શબ્દો ક્યાં સુધી પહોંચી શકે, માઇક શોધ્યું, પણ એનાથી દૂર ક્યાં ગયા. આજે આપણે વિદેશની આખી દુનિયામાં આ શબ્દો પહોંચી રહ્યા છે. અત્યારે મારા કેટલાય ભક્તો અમેરિકા, બ્રાઝિલ, ને આર્જેન્ટિના, જાપાનમાં સાંભળી રહ્યા છે. એક એક ક્ષેત્ર. ઇવન તમારા ગૃહિણીઓનો વિચાર કરો, ઘરની અંદર રસોઈ બનાવી. મેં નાનપણમાં જોયું છે, ઇટ વોઝ એન અંગ્રેજીમાં કહે ને ઓર્ડિયલ, ઇટ વોઝ અ પ્રોજેક્ટ.
ચૂલા ઠરાતા નહોતા. આપણે સાતમ આઠમને એક દિવસ ઠારે બિચારીએ લાકડા વીણવા પડે, પોદડા ભેગા કરવા પડે, છાણાના ભાસીદા કરવા પડે. એને બદલે ગેસ આવી ગયા. આપણે તો હજુ લાઇટર મારવું પડે. વિદેશોમાં તો ચાલુ કરો એની જોડે સ્પાર્ક થાય ને ગેસ થાય. 24 કલાક અગ્નિ તમારા ઘરમાં આવી ગયો. ઘરઘંટી વગેરે કેટલો બધો પ્રાકૃતિક વિજય. માણસ સ્વતંત્ર થયો. વિજ્ઞાનના જય ઘોષની ગાડી, એક સમયે જે બળદગાડું હતું, જેને કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઓફ ફ્રાન્સ, ત્યાંથી શરૂ થયું હતું, એ બળદગાડું નથી રહ્યું. આજે ફરારી ગાડીની સ્પીડે બધું ભાગી રહ્યું છે. એક એક ક્ષેત્રમાં તમે જુઓ, આજે એઆઈ ની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે. એવરીથિંગ ઇઝ કમિંગ ઓન યોર ફિંગર ટિપ્સ, યોર આઈબોલ્સ. કેમેરા, આર્ટિફિશિયલ કેમેરા કેન રિકગ્નાઇઝ ધ થિંગ્સ. ઘણી બધી સગવડ, ઘણો બધો વિજય આજે વિજ્ઞાને પ્રાવી રહ્યો છે. નિત નવીન શોધખોળો થાય છે અને સાયન્સની રિસર્ચ પર આધારિત નિત નવીન ઉપકરણો, ટેકનોલોજી આવી. કેટલા બધા રોગો પર વિજય મેળવી લીધો. જરાક તો વિચાર કરો. આગલી સદીની અંદર લોકો ટીબીમાં મરતા હતા, મેલેરિયામાં મરતા હતા, પ્લેગમાં મરતા હતા. કેટલા બધા બાળકને નાનપણના જે ટીકા આપીએ છે, રોગ જ જાણે જડમૂળથી વિશ્વમાંથી કાઢી નાખે. અને આજે આ કોરોનાની આ મહાભયાનક મહામારી આવી છે, એના પર પણ જાણે આપણે વિજય મેળવવાની હવે થોડીક નજીકમાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધા છે. ગયા અઠવાડિયે 4 દિવસ પહેલા ઇટાલી ક્લેમ કે અમને મળી ગયું છે. ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે ક્લેમ કર્યો કે અમને પણ મળી ગયું છે. અમેરિકાની ફાઇઝર અને પેલી સિપ્લા કે બીજી કંપનીના સીઈઓના સ્ટેટમેન્ટ આવ્યું કે અમને મળી ગયું છે. અને 2 દિવસ પહેલા આપણા વડાપ્રધાન શ્રી પણ કહ્યું અમને પણ મળી ગયું. ટૂંક સમયમાં એનો વિજય આવી જશે. શરીરને સ્વસ્થ કેમ રાખવું, કુદરતી પરિબળો, રોગમાંથી વિજય કેમ મેળવવો, એ વિજ્ઞાને આપણને શીખવી દીધું. અત્યંત ઉપયોગી છે. આજે વિજ્ઞાન જાણે આપણા દૈનિક જીવનના પ્રત્યેક ક્ષણનો એક ફાળો બની ગયો છે. સમય શું છે એ ખબર નહોતી, જાણવા માટે ઘડિયાળો આવી ગઈ. અને જાણે કે આ એક નાનકડા મોબાઈલની અંદર અડધી દુનિયા તમારી પાસે છે. વિજ્ઞાનની ગાડી ફરારીની ઝડપે ચાલી રહી છે. હવે પ્રશ્ન એક એ થાય છે, મેં તમને કહું એની મહાનતા સમજો, એની ઉપયોગિતા સમજો, અને વિજ્ઞાનને એક છેલ્લી એક વ્યાખ્યા આપું. કાર્ય કારણ સંબંધ સમજવો, એનું નામ વિજ્ઞાન છે. અન્ડરસ્ટેન્ડ ધ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ and exploit the potentiality which is hidden in this relationship. This can cause this and this can bring about this effect. You can exploit that cause effect potentiality and create something for the comfort of the humanity, that is technology. Pure science કાર્ય કારણ શોધી આપે છે, અને ટેકનોલોજી એ શોધનું એવું રૂપાંતર, transforming the discoveries into comforts of the human life. Kinetic energy શોધી આપણે, સ્ટેટિક એનર્જી શોધી કાઢી કે પેટ્રોલમાં, પાણીમાં બધે સ્ટેટિક એનર્જી છે. they discovered કે પાણીમાં રહેલી સ્ટેટિક એનર્જીને બહાર લાવો, ઇલેક્ટ્રિસિટી બનાવો, અને ઇલેક્ટ્રિસિટીમાં રહેલી ઉર્જાને કાઇનેટિકમાં કન્વર્ટ કરો. so it's technology. પણ હવે એ પ્રશ્ન થાય છે, આનાથી શું મળ્યું? આના આપણને શું ફાયદો થયો? જરૂર ફાયદો થયો, જરૂર ઉપયોગી છે. પણ એ પણ સમજવાનું જરૂર છે કે એ સ્પષ્ટતા જરૂરી છે કે વિજ્ઞાનની ચમત્કારિક શોધખોળો આજથી 25-50 વર્ષ પહેલા એક ટેલિફોનનું ડબલું ઘરમાં હોવું બહુ મોટી વાત હતી, અને ચાલવું એનાથી મોટી વાત હતી. એ ચમત્કારિક શોધખોળથી આપણે એટલા બધા ના અંજાઈ જઈએ કે એને પેલા અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગ જેવો માની બેસીએ કે જે આપણી સર્વ સમસ્યાઓનો હલ કરી આપશે. આને લીધે એક એવી પણ માનસિકતા ઊભી થઈ છે
કે આપણે બધું જ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષતામાં જ જોવું છે. દરેક વસ્તુને વૈજ્ઞાનિક રીતે સમજાવવી જોઈએ. આપણી રીત રિવાજો, આપણી પરંપરાઓ બધું જ હોવું જોઈએ વૈજ્ઞાનિક. ના હોય તો નકામું છે. અને નકામું ન ઠરે એટલે એવા કેટલાય લોકો છે એની વૈજ્ઞાનિકતા, એની ઉપયોગિતા, કાર્યકારણતા સમજાવવામાં. આ એક અતિવાદી દ્રષ્ટિકોણ છે. વૈજ્ઞાનિકો, પ્યોર સાયન્ટિસ્ટનું કેટલાને મળ્યો છે વિદેશોમાં ને ભારતમાં. હમણાં જ મારે ત્યાં 1.5-2 મહિના પહેલા એક કોન્ફરન્સ હતી. ભારતના આઈઆઈટી માંથી, ઈસરો માંથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માંથી, ડિફેન્સ માંથી, બધા યુનિવર્સિટીમાં કેટલા સાયન્ટિસ્ટો આવેલા. ધર્માચાર્યો સાથે અમે એક ડાયલોગ રાખ્યો. એ લોકો એવું કદી ક્લેમ નથી કરતા કે બધી સમસ્યાનો હલ અમારી પાસે છે. જે અતિ ઉત્સાહી માણસો છે એ એવું માનતા હોય. આવા અતિ ઉત્સાહી માણસો બધે જ હોય છે, જેને અતિવાદી કહેવાય. એવા પણ લોકો છે કે જેવું કે એના બધો જ ઉકેલ, માનવની બધી સમસ્યાનો ઉકેલ ધર્મમાં જ છે. અને બીજા કેટલા એવા છે કે જે આવા માને છે કે બધી જ સમસ્યાનો ઉકેલ માત્ર વિજ્ઞાનમાં છે. અને આ લોકો એ માનસિકતાથી પડાય છે કે બધું જૂનું છે, નકામું છે. નવું થિંકિંગ હોવું જોઈએ. એવું થિંકિંગ આધુનિક, અને જેને બહુ રૂપકનું નામ આપવામાં આવે છે ક્રાંતિકારી વિચારધારા. ક્રાંતિકારી વિચારધારા એટલે એનું ખંડન કરવું. જે ભૂલ 14મી ને 15મી સદીમાં, 15 અને 16મી સદીમાં જ્યારે વિજ્ઞાન એની ઇન્ફન્ટ સ્ટેટમાં હતું, ગેલિલિયો ને બધા લોકો જયારે હજુ ભૂગોળ સમજી રહ્યા હતા, ત્યારે ધર્માચાર્યોએ કરી હતી. ત્યાંના વિજ્ઞાનનો સ્વીકાર નહોતો કર્યો. પૃથ્વી ગોળ છે સ્વીકાર નહોતો કર્યો. સૂર્ય ઉગતો નથી સ્વીકાર નહોતો કર્યો. અને વૈજ્ઞાનિકોને જેલમાં પૂર્યા હતા. એ ધાર્મિક અતિવાદિતા છે, ધાર્મિક અતિ ઉત્સાહ છે. એવી જ ભૂલ આજે કંઈક અંશે વિજ્ઞાનમાં થઈ રહી છે. સમજો જરા, બંને એક જ સિક્કાની બે બાજુ છે. માનવ સમાજ માટે બંને આવશ્યક છે. એકના ભોગે બીજાનું ખંડન કરવું ને બીજાને નિરર્થક ગણાવો એ અણસમજનું પ્રતીક છે. માણસ સમજતો નથી ધર્મ એટલે શું અને વિજ્ઞાન એટલે શું. વિજ્ઞાનનું ક્ષેત્ર, કાર્યકારણ સંબંધ સમજવાનું ક્ષેત્ર, એનું ક્ષેત્ર ભૌતિક જગત છે, બાહ્ય જગત છે, નૈસર્ગિક જગત છે, કુદરત છે, પ્રકૃતિ છે. પ્રકૃતિના નિયમો, કુદરતના નિયમો, નૈસર્ગિક નિયમો એ બધાને સમજવા અને એમાં રહેલી પ્રચ્છન્ન ક્ષમતાઓને રૂપાંતરિત કરીને ટેકનોલોજી રૂપે પ્રસ્તુત કરવી, આ વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ક્ષેત્ર છે. એનાથી શું છે? આ વિજ્ઞાન યુગને લીધે બે વસ્તુ થઈ છે પ્રતિફલિત. તમે જુઓ, વિજ્ઞાનની ગાડી, મેં તમને કહ્યું, એક બળદગાડું ફ્રાન્સની ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વખતનું, એ આજે ફરારીની ઝડપે ચાલે છે. બધું અત્યંત ઝડપે ચાલે છે. દરેક શોધખોળ માણસનું જીવન કષ્ટમુક્ત કરવા માટે આવી, એના જીવનમાંથી સમય બચાવવા માટે આવી. દૈણા દળવા પડતા હતા, ચૂલો પેટાવવો પડતો હતો, બહારગામ જવું હોય તો ચાલતા કે બળદગાડામાં જવું પડતું હતું, બહુ બધું ઘોડામાં જવું પડતું હતું. અને જરાક તો વિચાર કરો, આપણે એમ કે રાજા મહારાજાઓ રથમાં ફરતા હતા, પણ રથ એટલે શું? લાકડાનો બનતો હતો. કદાચ મહારાજા હોય તોય એ રાજા અને રાણી રથમાં વાહે બેહતા હશે કે ઉભા રહેતા હશે. ત્યારે રિફાઇનરીઝ નહોતી, ક્રૂડ ઓઇલ નહોતું, અને ક્રૂડ ઓઇલમાંથી જે આ બધી પ્રોડક્ટ આવી, રબર ને ટાર ને કેરોસીન ને બધું, પ્લાસ્ટિક ને કશું નહોતું. રસ્તા ખાડા ટકરા વાળા હતા. હું તમને કહું, એ મહારાજા રીબડાથી રાજકોટ આવતા હશે ને રથમાં બેહી તો કમરના દુખાવા થતા હશે. અને આજે
તમારી મોટરસાયકલ જમ્પર વાળી છે, તમારી સીટમાં કુશન છે, અને રસ્તા એટલા સારા છે કે તમે અમદાવાદ જઈને પાછા આવો ને મોટરસાયકલ પર તો એટલો દુખાવો ના થાય. હા, વાંકા બેસવાને લીધે કદાચ થતો હોય તો જુદી વાત છે, એટલે હળવેલા ના આવે ખાડા ટેકરા. શું સગવડ હતી! વિજ્ઞાને ખૂબ સારું કરી આપ્યું. કેટલી બધું ફેરફાર. આ જુનાઓ મહેલ જવું, મને યાદ છે કે થોડા 15-20 વર્ષ 25 વર્ષ પહેલા હું રાજસ્થાન જયપુરમાં મારા પ્રવચન હતા, અટાને મને ત્યાંના મારા હોસ્ટ બધા મહેલો જોવા લઈ ગયા. મને ત્યારે વિચાર આવ્યો, મહારાણી બાનો મહેલ ને રાજા સાહેબનો મહેલ. અલા ભાઈ, ખાલી મહેલ એટલે પથરાના ઓયડા હતા ને મોટા. આજની જેમ વોલ ટુ વોલ કાર્પેટ, કુશન રૂમ, તમારું બેડ હોય અને વોલની અંદર તમારે ફોલ સીલિંગ હોય ને લાઇટિંગ હોય ને એસી હોય, કાંઈ નહોતું. અગર ધાબાએ ઘણી વાર નહોતા મહેલમાં, અને તડકા ને એમાં શું હતું. વિજ્ઞાને માણસને ઘણી બધી સગવડ આપી છે. બાહ્ય જગત ઉપર, પ્રકૃતિ પર વિજય મેળવ્યો, પણ વિજયથી એક વસ્તુ નોંધ કરો, સ્વતંત્ર થવાને બદલે માણસ પરતંત્ર થયો. મારું વાક્ય જરાક વિરોધાભાસી લાગશે, ઇટ્સ અ વેરી લોડેડ સ્ટેટમેન્ટ. મારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ વ્યાખ્યા આપતા હતા. ઇઝ ઇટ વોટ ઇઝ મોડર્ન ટેકનોલોજી? એમને કોઈએ પૂછ્યું હતું યુએસમાં 1988-89 એમને પૂછ્યું, ત્યારે ત્યાં બધું ધીરે ધીરે આવતું હતું મોબાઈલ. વોટ ઇઝ મોડર્ન ટેકનોલોજી? he said convert every luxury into necessity is modern technology. Cycle was a luxury, scooter was a luxury, car was a luxury, became necessity. ઘરમાં નાનપણમાં એક પંખો લક્ઝરી હતું, રેડિયો લક્ઝરી હતું. પંખો ક્યાં, આવડો મોટો 12 બેન્ડનો રેડિયો શોકેસમાં તાળા ચાવી બાપુજી રાખતા હતા. પંખો એક જ હોય, એક જ રૂમમાં આખું ઘર એમાં સૂતું હતું. પંખો ઇઝ નેસેસિટી. ગેસ આવ્યો ત્યારે લક્ઝરી હતું, આજે નેસેસિટી. પાઇપલાઇન આવી ગઈ. ટેલિફોન વોઝ લક્ઝરી, ઇટ ઇઝ નેસેસિટી. વાહન વોઝ લક્ઝરી, ઇટ ઇઝ નેસેસિટી. 4 થી 6 જોડી કપડા હોવા વોઝ લક્ઝરી હતું, આજે 15-20 જોડી નેસેસિટી. એક સ્લીપર હોવા વોઝ લક્ઝરી, આજે પગના જોડા અડધો ડઝન હોવા જાણે કે નેસેસિટી બની. અને મોર ધ નેસેસિટી, મોર ડિપેન્ડન્સ. નેસેસિટીની વ્યાખ્યા જે છે, અને મોર ડિપેન્ડન્સ, મોર અનહેપીનેસ. ટેકનોલોજીમાં લિસન ધીસ કેરફુલી. 2 વસ્તુ હું કહેવા માંગુ છું. ટેકનોલોજી ને સાયન્સ પોતે ખરાબ નથી, એને નેસેસિટી બનવા દેવું એ આપણા પર કે ન દેવું આપણા પર. અને તમે એને જેટલું એવી રીતે જોવા જશો ત્યારે તમે બધું ને બધું પરતંત્ર થશો. અને બીજું વાત, science has made the life very comfortable, very conducive to be happy. Listen this. સગવડતા ભર્યું જીવન થયું છે, જેને લીધે તમે ખૂબ સુખી થઈ શકો છો, પણ થાવ એની ગેરંટી નથી. અગવડમાં પણ માણસ દુખી હોઈ શકે છે અને સુખી પણ હોઈ શકે છે, અને સગવડમાં પણ માણસ સુખી ને દુખી હોઈ શકે છે. કેમ? એ માણસની પ્રશ્ન છે. ધીસ ઇઝ અ હ્યુમન પ્રોબ્લેમ. પશુને એક જ સમસ્યા છે, એને પોતાનું 2 ટંકનું ખાવાનું મળી રહે, પેટ પૂરતું 2 ટંક કે 3 ટંક જેટલી જરૂર, એને સલામતી મળી રહે, અને એની બાયોલોજીકલ એનર્જી, નૈસર્ગિક આવેગોની પૂર્તિ થઈ જાય, પશુ આરામથી સુખી છે. માણસ એટલાથી નથી રહી શકતો. મેં ઘણા ઘરોમાં જોયું છે, આજકાલ બહુ ફેશન છે કૂતરા પાળવા. લોકોના ઘરમાં કૂતરા હોય. 5 બેડરૂમનો બંગલો કે 4 બેડરૂમ, 3000 ચોરસ ફૂટ, 4000 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ હોય મોટો, અને કૂતરો પાળ્યો હોય.
એ કૂતરાને એનો માલિક થોડું વાલ કરી દે, એની માલિકણ કે ઘરનો નોકર બે ટાઈમ એને ટાઈમે ટાઈમે ખાવાનું આપી દે, તો એ કૂતરાને બીજું કાંઈ નથી જોતું. એ આખો દિવસ ઘરમાં શાંતિથી પડ્યો રહેશે. અને ક્યાં? એના માલિકના માસ્ટર બેડરૂમે શું છે? માલિકની ભેગો, માલિકણ ભેગો, અથવા ઘરના છોકરા કે છોકરીના રૂમમાં, એસી રૂમમાં. અને એનો માલિક સવારે 8 વાગે ઉઠીને ચા પીને સીધો ભાગશે કારખાને કે ધંધા ઉપર, રાત્રે 8 આવશે. આમાં હડકાયું કૂતરું કોણ છે? મને પ્રશ્ન છે. માણસને ખાવા પીવાનું મળી રહે, એની સલામતી મળી રહે, એનાથી પ્રશ્ન હલ થતો નથી. કારણ કે માણસ પાસે એક મન છે. કુદરત પર વિજય મેળવવાથી જીવન સગવડ ભર્યું જરૂર થશે, સુખની સંભાવનાઓ પૂરતી આવશે, પણ સુખી થવા માટે મન ઉપર વિજય મેળવવો એટલું જ જરૂરી છે. અને એ કાર્યક્ષેત્ર ધર્મનું છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બાહ્ય જગતનું છે, કે એક્સટર્નલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કન્ડ્યુસિવ બનાવવાનું છે. ધર્મનું પરિક્ષેત્ર ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ધર્મનું ક્ષેત્ર ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વસ્થ અને કન્ડ્યુસિવ બનાવવાનું છે, જેને પરિણામે માણસ સુખી થઈ શકે. The bottom line of all the pursuit is to be happy. માણસ માત્રને સુખી થવું છે. અને એ ઘટના, એ જે માનસિક બંધારણનું પરિવર્તન કરવાનું કામ ધર્મનું છે. જરાક જોજો રામાયણમાં. રામાયણની અંદર અયોધ્યાનું પણ વર્ણન છે અને લંકાનું પણ વર્ણન છે. લંકા પણ અતિ સમૃદ્ધિ વાળી બતાવી છે, ખૂબ સુખ હતું. આજકાલ આપણી જુઓ કોરોનાનું કળિયુગ તો જુઓ કેવો સ્થિતિ છે. દારૂની દુકાને લાઈનો લાગી છે અને મંદિરો બંધ રહ્યા છે. એ લંકામાં વર્ણન છે કે દરેક 4 રસ્તાએ પબ હતા, ફ્રી મળતો હતો લીકર. ખૂબ સમૃદ્ધ હતું. એવી જ સમૃદ્ધિ અયોધ્યાની છે, પણ એક રામ રાજ્ય છે અને એક બીજું રાવણ રાજ્ય છે. ધર્મ તમારા મનને સ્વસ્થ બનાવે. વિજ્ઞાન શરીરને સ્વસ્થ બનાવશે, બાહ્ય વાતાવરણને સ્વસ્થ બનાવશે. પણ જ્યારે શરીર, ત્રણેય વસ્તુ સ્વસ્થ હશે, બાહ્ય વાતાવરણ, શરીર અને મન, ત્યારે તમે સુખી થઈ શકો. ખાલી મન સ્વસ્થ હોય, બાહ્ય વાતાવરણ અસ્વસ્થ હોય અને શરીર પણ અસ્વસ્થ હોય તો તમે સુખી ના થઈ શકો. ભલે ને મન સ્વસ્થ રહ્યું, પણ બધું જ બહાર સારું છે, શરીર સારું છે, પણ અહીં ગડબડ છે તો પણ સ્વસ્થ ન થઈ શકો. ધર્મ મનને સ્વસ્થ કરે છે. અને સાથે સાથે છેલ્લે એ પણ હું કહી દઉં કેવી રીતે સ્વસ્થ. ધર્મ વિશેની ખૂબ ગહન ગેરસમજ આ પ્રવર્તે છે. હું દ્રઢતાપૂર્વક એનું ખંડન કરીને સ્પષ્ટતા કરવા માંગુ છું. ધર્મ શબ્દનો અર્થ માત્ર આસ્થા વિશેષ નથી, કોઈ દેવતા વિશેષમાં, કોઈ ગ્રંથ વિશેષમાં, કોઈ ટીલા ટપકા વિશેષ કરવા, કોઈ સ્વામી વિશેષની શરણે જવું, કોઈ ગ્રંથ વિશેષને જ માનવું, ગુરુ વિશેષ, દેવતા વિશેષ, મંત્ર વિશેષ, ત્યાં સુધી ધર્મની વ્યાખ્યા નથી. એ પણ કરી શકાય છે, પણ આપણી પરંપરામાં, આપણી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, ગુજરાતી ભાષામાં, તમિલ, મલયાલમ, હરિયાણવી, પંજાબ, ઉડિયા, બેંગોલી, ગુજરાતી, મરાઠી, બધી ભાષામાં ધર્મનો એક જ અર્થ છે. આ અંગ્રેજોએ આપણને આપ્યું, આપણે ગળી ગયા. તેને ઇંગ્લિશમાં કહેવાય ને, યુ બોટ ઇટ. ધર્મ એટલે રિલિજન, રિલિજન એટલે ફેઇથ. નો, ધર્મ શબ્દ ફરજના અર્થમાં છે. ધર્મ શબ્દ કર્તવ્યતાના અર્થમાં છે. ધર્મ શબ્દ જે મારે કરવાનું છે એના અર્થમાં છે. નાનપણમાં મને યાદ છે,
નાગરિક શાસ્ત્ર ભણવામાં આવતું હતું અમારે સમાજશાસ્ત્રના અંગ રૂપે. તો પહેલું વાક્ય આવતું હતું નાગરિકના હક્કો, અને જોડે જોડે એ પણ આવતું હતું નાગરિકના ધર્મો. તમે કોઈ પણ પુરાણ ખોલો, રામાયણ મહાભારત વાંચો, જે આપણો ઇતિહાસ છે, એમાં પણ તમને મળશે બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિયના ધર્મ, ગૃહસ્થના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ. ધર્મ એટલે આસ્થા વિશેષ નથી, કર્તવ્ય વિશેષ છે. એટલે જ આજે પત્ની માટે અને પતિ માટે શબ્દો વપરાય છે. કેટલાય ભાઈઓ એકલા આવતા હોય ને એમના જીવન સાથીને લઈને મળવા આવે તો કે સ્વામીજી હું મારી ધર્મ પત્નીને લઈને આવ્યો. જો ધર્મ શબ્દનો અર્થ આસ્થા કરીએ તો શું એ રાણી સાહેબ રૂપિયો છે ભાઈ? રાણી એને જ કયામાં ચાલે છે? ના, કર્તવ્ય, રાજ ધર્મ. ધર્મ એટલે મારી ફરજ બજાવ. આપણો સમાજ ફરજ પ્રધાન છે, અને આધુનિક સમસ્યામાં આટલી બધી સગવડતા હોવા છતાં પણ જે દુઃખ અને સંતાપ ને ઉદ્વેગ ને ભય ને ચિંતા ને તણાવ આ બધું જોવા મળે છે, એનું કારણ સમાજ ધર્મથી વિમુખ. બંને રીતે સંપ્રદાયથી પણ વિમુખ છે, આસ્થા વિશેષથી, પણ એનાથી વધારે ફરજ નથી. જ્યારે તમારા જીવનમાં કર્તવ્ય કર્મો હોય, જેને કહીને ડ્યુટી ફર્સ્ટ, આપણી ફરજ પહેલા આવે, પછી મારા ભોગ હું કરું, એ જ્યારે હશે, પુત્ર તરીકેની ફરજ, ભાઈ તરીકેની ફરજ, બહેન તરીકેની ફરજ, પિતા, પત્ની, બધા નાગરિક તરીકેની ફરજ. હું મારી ફરજ ક્યારે નહીં છોડું, મારો ધર્મ ક્યારે નહીં છોડું. સત્ય બોલવું એ મારી ફરજ છે. સત્ય, અહિંસા, પ્રામાણિકતા બધાને શાસ્ત્રમાં ધર્મ કહે છે. સામાન્ય ધર્મ સર્વસામાન્ય કરવું છે, માણસ માત્ર કરવું છે, કોઈને ન છેતરવું એ સામાન્ય છે. અને વિશેષ ધર્મ એકોર્ડિંગ ટુ ધ પોઝિશન ઇન ધ સિસ્ટમ ઓફ ધ થિંગ્સ. મારો રોલ જે છે, પતિ, પત્ની, ભાઈ, બહેન, અડોશી, પડોશી તરીકે એમાં મારી ફરજ બજાવું, એ ધર્મ મનને સ્વસ્થ બનાવે. ફરજમાં હંમેશા ત્યાગ રહે. ફરજમાં હંમેશા, જેને કે ને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું, એ આજે કરવું નથી. એવરીબડી વોન્ટ્સ ટુ લીવ ઇન ધ કમ્ફર્ટ ઝોન. માય કમ્ફર્ટ ફર્સ્ટ, એન્ડ ધેન ઇફ આઈ હેવ ટાઈમ એન્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ, ધેન આઈ વિલ ડુ માય ડ્યુટી. એને પરિણામે મન અસ્વસ્થ છે. હું ભક્તિ કરો, મંદિર જાઓ, ગુરુજનો પાસે જાઓ, ધર્મ ગ્રંથમાં વિશેષ આસ્થા રાખો, એનો વિરોધી નથી. હું એમ નથી કે તો એ ધર્મ નથી, પણ એની સાથે સાથે જીવનમાં ફરજને જ્યારે સ્થાન હશે ત્યારે આ બધું ફળીભૂત થશે. એટલા જ માટે કૃષ્ણ પાંડવોના પક્ષે છે, દુર્યોધનના પક્ષે નથી, કૌરવોના પક્ષે નથી, કારણ કે એ લોકોએ કર્તવ્યનો ત્યાગ કર્યો છે. આ બેનો સમન્વય જ્યારે થશે ત્યારે માનવ જીવનમાં સર્વત્ર સુખ હશે. ઇતિહાસમાં આપણે સાંભળીએ છીએ કે ભારત એક સોનાની ચીડિયા હતું. એટલે હતું બાહ્ય સમૃદ્ધિ પણ હતી અને આંતરિક સ્વસ્થતા હતી, માટે સુખ. આ પ્રસંગે એટલું જ કહીએ, ધર્મને સ્થાન, ધર્મ એટલે ફરજને સ્થાન. એક વાક્યમાં કહું તો બાળકને સંસ્કાર આપવો એટલે આટલું જ શીખવાડો, ડ્યુટી ફર્સ્ટ. તેને ત્યક્તેન ભુંજીત, મારી ફરજ, સમાજ પ્રત્યે આપણી ફરજ છે આપવાની, ત્યાગ કરવાનો. મા બાપ પ્રત્યે ફરજ છે, ભાઈ બહેન પ્રત્યે ફરજ છે, રાષ્ટ્ર પ્રત્યે ફરજ છે. હું ત્યાગતા શીખું, એ જે સંસ્કાર, એ આવો, એ આપતા શીખો, એ બાળક શીખે એટલે સંસ્કારી છે. અને એવા સંસ્કારી બાળકો નિશ્ચિત સુખી થશે, એ સમાજ નિશ્ચિત સુખી થાય. એ જ પ્રાર્થના સાથે ધર્મેન્દ્રભાઈ અને જીનિયસની ટીમનો આભાર સાથે સૌને ધર્મનિષ્ઠ થવા માટે, કે વિજ્ઞાન તો દરવાજે ઊભું જ છે, ઘરમાં જ ઊભું છે, એનો ઉપયોગ કરીને સુખી થવા માટેની પ્રાર્થના અને આશીર્વાદ સાથે ઓમ તત્સત. હવે હું થોડા પ્રશ્નો લઈશ, કયા પ્રમાણે હું હવે ઉપલબ્ધ છું. તમારે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. નમસ્કાર મિત્ર, હું છું વીવી મહેતા. હરિઓમ સ્વામીજી. ખાસ કરીને સ્વામીજીએ આદિમાનવથી કોરોનાના વેક્સિન સુધીની વાત કરી.
ઔદ્યોગિક ક્રાંતિથી ધર્મ અને વિજ્ઞાનનો અતિરેક શું પરિણામ લાવી શકે એની વાત કરી આપણે સૌને. દયાનંદજીનો બોધ એ આપણે સ્વામીજીએ વાત કરી કે આધુનિકતા એ શું છે, વિજ્ઞાન એ શું છે, એ દયાનંદજીના બોધની વાત કરી સ્વામીજી. આપણે નાગરિક શાસ્ત્રની વાત કરી અને લાઈફને બેલેન્સ કેમ સાયન્સ અને રિલિજન વચ્ચે કરવું એની આપણે ખૂબ જ સુંદર વાતો કરી. ત્યારે સ્વામીજી ઘણા પ્રશ્નો અમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે. લોકોને ખૂબ જ કન્ફ્યુઝન હોય છે સ્વામી ધર્મ અને વિજ્ઞાન વચ્ચે. ત્યારે સૌથી પ્રથમ આજે જ્યારે મધર્સ ડે છે, બરાબર, આજે મધર્સ ડે છે ત્યારે હું તમામ સર્વે માતાઓને પ્રણામ કરીશ. મારી માતાને તો પ્રણામ કરીને જ આવ્યો છું હું, પરંતુ તમામ માતાઓના પ્રણામ કરીશ અને સાથે એ પણ હું શીખ આપીશ કે મધર્સ ડે ના દિવસે જ ખાલી માતાને પ્રણામ કરવા નો આપણું વિજ્ઞાન ન હોવું જોઈએ, પણ ધર્મ એવો જોઈએ કે ઘરેથી જયારે આપ બહાર નીકળો ત્યારે આપણે આપણા માતા પિતાને વંદન કરીને નીકળો. ત્યારે મિત્રો ઘણા પ્રશ્નો છે સ્વામીજી. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ખાસ કરીને જ્યારે આપણા ઋષિમુનિઓ, આપણે કહીએ છીએ કે ઋષિમુનિઓ સાયન્ટિસ્ટ હતા. આપણે અગત્ય મુનિની વાત કરીએ, આપણે સુશ્રુતની વાત કરીએ, આપણે ચરકની વાત કરીએ, તો એ બધાએ સાયન્સ અને રિલિજન ને બેલેન્સ કરવાની કોશિશ કરી છે. દરેકે દરેક વિજ્ઞાનની વાતો ધર્મના માધ્યમથી સમાજના તમામ લોકો સુધી વ્યવસ્થિત રીતે લોજિકલ રીતે પહોંચી શકે એના માટેની પૂરી કોશિશ કરી. પરંતુ વચ્ચેનો એક સમય એવો આવ્યો 1000 વર્ષનો કે જેમાં ધર્મ છે એ ધર્મ ખરેખર સમાજના લોકોને લોજિકલ વાત ના કરી શક્યું, જેના કારણે લોકોનો ધર્મમાંથી થોડો વિશ્વાસ ઓછો થવા લાગ્યો. એનું કારણ શું હોઈ શકે સ્વામી? આમાં એવું છે કે જે પરતંત્રતાનો કાળ હતો દેશનો, એ યુગ 1000 વર્ષ જેવો, એ માત્ર બાહ્ય શાસક આપણી સમૃદ્ધિને લૂંટીને લઈ જવા માંગતા હતા એવું નહોતું. એક સમય એવો હતો, ઇટ ઇઝ પ્રૂવન ઇન ધ હિસ્ટ્રી, ઇવન શશી થરૂર એક્સેપ્ટ, કોંગ્રેસ એક્સેપ્ટેડ, કે ભારત contributed to more than 30% of the world GDP. અને જ્યારે બ્રિટિશરો ગયા ત્યારે 3% ઉપર આવી ગયું. બરાબર છે, ખાલી લૂંટવા નહોતો આવ્યા એ લોકો. અને સ્વાભાવિક છે, કોઈ શાસક બીજો દેશને કબજો કરે એટલે એની સમૃદ્ધિ એને જોતી હોય. અર્જુનનું નામ પડ્યું હતું ધનંજય, ધન જીતીને લાવ્યો. પણ એક એવો કાળ હતો કે જ્યાં ધાર્મિક રીતે પણ દ્વેષ હતો. એના લીધે શું ઊભું કર્યું, એક શાસક પાસે બધા માધ્યમ હોય, સત્તા પણ હોય, એવી માનસિકતા ઊભી થઈ ગઈ કે આપણું જે જૂનું પુરાણું છે બધું નકામું છે, નિરર્થક છે, અને જે એ લોકોનું છે એ સાર્થક છે ને આધુનિકતા છે. એટલે they created a narrative. This is progressive, this is modern, and you should be modern and progressive, not obsolete and old. એના પરિણામે લોકોને પોતાના ધર્મ કે રીત રિવાજો વિશે ગૌરવ થવાને બદલે દ્વેષ આવ્યો. એક સિમ્પલ કે ભાઈ નમસ્કાર હતા આપણા. આ કેટલું સાયન્ટિફિક હતું કે આજે બધાને સમજાય છે. યુરોપની મિટિંગમાં મેં જોયું હતું, માર્ચમાં હતું, તે લોકોને ગ્રીટ કેમ કરવા તો છે બધા ટાંટિયા અડાડે, એકબીજાને જૂતી અડાડે. They had found something else, but this was the one કે we never touched each other. So much so કે ઘરમાં એવું હતું કે નાહીને કોઈને અડકવા જ નહીં, સીધા ભગવાનના મંદિરમાં જવાનું. So much so કે બહાર રસોઈ કરતી હોય તો એ નાયા વગર રસોડામાં ના જાય, અને નાહીને ચોખ્ખા કપડાં પહેરીને જ રસોડામાં જાય. તો હાઇજીન એની ભેળે ચડવાતું. આપણે એઠું જૂઠું ખાતા જ નહોતા. કે પાણીયારાનું પાણી પણ પીવાનું તો બોળવાનો ગ્લાસ જુદો હોય ને પીવાનો ગ્લાસ જુદો, બધાના ગ્લાસ જુદા રહેતા હતા. બધું ઘણું બધું નમસ્કારથી માંડીને, આ ચાલલો કરવાથી માંડીને, ઘરેણા પહેરવાથી માંડીને બધું જ સાયન્ટિફિક હતું. પણ એવું મગજમાં કાઢી નાખ્યું કે આ કરી એટલે દેશી, સેકન્ડ ચાલલો કરો એટલે તમે મણીબેન, એમને જાઓ, મોડર્ન જાઓ, આ બધું કાઢ્યું. હવે આજે યોગ વાળા ઉભું કર્યું છે કે આજ્ઞા ચક્ર અહીંયા છે, બ્રહ્મરંધ્રમાં છે, ઉપયોગી છે, તારા સમજ પડી. આમ તો એનું ધાર્મિક સિગ્નિફિકન્સ એ ખૂબ છે, રિલિજિયસ આખું મોટું વિઝન છે. નમસ્તે પર સ્વામી દયાનંદજી અહીં રાજકોટ SNK સ્કૂલમાં 3 લેક્ચર આપેલા, 3 દિવસ, 1.5 કલાક. એટલું બધું ગહન વિષય છે.
પણ મુદ્દો એ છે કે સાયન્ટિફિક હતું છતાંય એવું મનમાં ઊભું કરે, અને એને લીધે મેં કહું ને, અતિવાદી સમજ્યા વગર આધુનિકતાના અતિવાદીઓએ રીત રસમોનો ત્યાગ કર્યો. હવે આપણે કમસે કમ ના સમજીએ ને તો હું તો આટલું કહું, કોઈ પણ માણસ હોય, તમે હમણાં બહુ સરસ વાત કરી કે આજે હું મારી માને પગે લાગી નાખ્યો. તમે દેવી એક મનમાં વિચાર કરો કે કોઈ દિવસ તમારી માં કદી તમારું અહિત વિચારે? નેવર. માં કઈ પણ શબ્દ તમને કહેશે તો એના મનમાં નિરંતર એ જ ભાવ છે કે મારા છોકરાનું કલ્યાણ થાય, મારો દીકરો સુખી થાય. હવે ઋષિઓ તો શાસ્ત્રમાં લખ્યું છે હજારો માં જેવા હતા, અનાસક્ત હતા, સર્વસ્વનો ત્યાગ કરીને ઈશ્વરથી એકરૂપ હતા, અને અનાદિકાળથી પરંપરામાં જે પળાતું આવ્યું હોય એ આપણા હિત માટે એટલી પણ જો શ્રદ્ધા હોય ને તો આપણે વળગી રહીએ અને આજે ને કાલે એની સત્યતા સમજાય. ઘણી બધી વસ્તુ માએ નાનપણમાં ધરાર કરાઈ હોય. આપણે નાના હતા તો રમીને આવીએ ને માં ભૂખ લાગી ખાવા, મમ્મી માં કહે જા હાથ ધો. એના સિવાય ભણવામાં આ તો આજકાલ તમે નિશાળો ચલાવો છો એટલે તમને ખબર છે, પેલા તો એ બે પડતી હતી, લેસન નથી કર્યું ખાવા જ નહીં મળે, ભણ નથી ખાવા જ નહીં મળે. તો આજે સમજાય છે કે માએ જો દંડો મારીને ભણાયો તો સારું થયું, એનું કયું માન્યું ત્યારે. ભાઈ ઋષિઓનું પરંપરાનું કયું માનો, અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે, સારું જ છે, એટલો તો શ્રદ્ધા રાખો, તમારું કલ્યાણ થશે. બહુ સ્વામીજી ખૂબ સારી વાત કરી. હવે પ્રશ્ન એવો છે સ્વામીજી કે પરેશ પંકજ વોરા કરીને છે કે ભાઈ એસ્ટ્રોલોજી રિલિજિયન છે કે સાયન્સ છે? આપણે મારું જે નોલેજ છે પ્રમાણે કે ભાઈ આઠમના દિવસે ચંદ્ર અને સૂર્ય એ 90 ડિગ્રી હોય, 90 ડિગ્રીઝ. 14 અમાસના દિવસે ચંદ્ર અને સૂર્ય 160 ડિગ્રીઝ હોય. એટલે જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે એમનું જે શક્તિ, એમનું જે બળ હોય એ બેલેન્સ હોય. જેથી કરીને એમ કહે છે કે આઠમના દિવસે કોઈ પણ દવા લેવામાં આવે તો એનો આપણે ખરેખર ફાયદો વધુ થાય. ને અષ્ટવ્યાધિ વિનાશીની એક સૂત્ર છે ચરકનું. એવી રીતે એમનો પ્રશ્ન એ છે કે આપણે જેમ 14 સમાસને ભારે કહીએ, 14 સમાસ ભારે હોય એમ. હવે એમનો પ્રશ્ન એ છે ખાસ કરીને પંકજ વોરાનો કે એસ્ટ્રોલોજી whether it is a religion or science. એસ્ટ્રોલોજીને સમજવા માટે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, ઇટ ઇઝ સાયન્સ. કારણ શું છે કે મેં તમને કહું વોટ ઇઝ સાયન્સ? સાયન્સ ઇઝ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. એટલે શું, જરાક એક સ્ટેપ આગળ જવું. નો ઇવેન્ટ ધેટ હેપન્સ ઇઝ અનકોઝડ. દરેક ઘટના ઘટે છે એનું કંઈક કારણ છે, એટલે તો સાયન્ટિસ્ટ રિસર્ચ કરે છે. You may not know the cause, but you continue doing research, like ecological imbalance. Yeah. It is has something we are trying to find out, and nothing that happens is without effect. તમે આ ગ્લાસને આમ પકડો છો ને છોડો, અહીંયાથી આમ છોડી દો, it has some effect. It's an action. Every action produces a result, and every event is caused event. આ simple છે. એવી રીતે you are born is the effect. It is caused. And what you do is an action. It will have effect. એ cause effect ને સમજનારું શાસ્ત્ર એટલે જ્યોતિષ. બીજા શબ્દોમાં કહીએ તો કર્મ અને કર્મફળના સંબંધને સમજાવનારું શાસ્ત્ર. ખૂબ સરસ સ્વામીજી. આટલું યાદ રાખજો. છેલ્લે કહું તો મેડિકલ સાયન્સમાં ઘણી વાર આવું થાય, કોઈને શરદી થઈ હોય ને તો એમ કે સ્વામીજી એલોપેથી બધી નકામી છે, આયુર્વેદ કરો એનાથી જ મળશે. કેટલાક એવા આવે કે એલોપેથી નકામી ને આયુર્વેદ નકામી, હોમિયોપેથી લો તમે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એલોપેથી ખોટી નથી, એલોપેથિક ડોક્ટર ભૂલ કરી શકે છે. આયુર્વેદ ખોટું નથી, આયુર્વેદિક ડોક્ટર ભૂલ કરી શકે છે. એસ્ટ્રોલોજી ખોટું નથી, એસ્ટ્રોલોજર ખોટો હોઈ શકે છે. ખૂબ સરસ વાત કરી. આઈ હોપ પંકજભાઈ યુ વુડ હેવ ગોટ યોર આન્સર સેટિસ્ફેક્ટરીલી. આપણી વચ્ચે છે અરુણભાઈ ઓઝા. અરુણભાઈ ઓઝાનો પ્રશ્ન છે ખાસ કરીને કે આપણા જુદા જુદા જે રિચ્યુઅલ્સ હોય, રિચ્યુઅલ્સ, એ બધા રિચ્યુઅલ્સ ક્યાંક ને ક્યાંક એ સાયન્સને રિફ્લેક્ટ કરે છે. બરાબર? જેમ કે આપણે ખાસ કરીને પીપળો છે તો પીપળાને આપણે પૂજીએ છીએ કારણ કે એ 24 કલાક ઓક્સિજન આપે છે. બરાબર? સેમ વે જે મંદિરમાં બેલ હોય છે, બરાબર,
જે ઘંટ હોય છે, બરાબર, એને આપણે વગાડીએ તો 480 હર્ટ્ઝનું માનો કે જે અવાજ આવે છે, ઓમનું ઉચ્ચારણ કરીએ તો એમાં જે એનર્જી ક્રિએટ થાય છે. સેમ વે માનો કે શિખા રાખવાની વાત છે, તુલસીની વાત છે, નમસ્તેની જે અત્યારે આપણે વાત કરી, દરેક જે આપણા રિચ્યુઅલ્સ છે એ રિચ્યુઅલની પાછળ ક્યાંય ને ક્યાંય સાયન્સ છે, એવું અરુણભાઈ નું વાત છે તે સ્વામીજીએ એક્સપ્લેન કર્યા અમને. આ બધું બહુ સાચી વાત છે, સાયન્સ છે જ, હું હમણાં જ એક્સપ્લેન કરીશ, પણ સાથે સાથે એ પણ કહું કે જીવનમાં there is something called દૈવમ, ડિવાઇન, જે તમને દેખાતું ન હોય છતાં અસર કરતું. જેમ કહ્યું ઘંટ, જે ઘંટ બનતો હોય છે એનું આખું શાસ્ત્ર છે. એમાં ઘણી બધી ઝિંક અને કોપર અને સ્ટીલ ને આ બધું ભેગું થઈને બનતું હોય છે. એ ઘંટના અવાજથી તમારું લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન સિંક્રોનાઇઝ થતું. બહુ સરસ. સિંક્રોનાઇઝ થાય ત્યારે તમે ઓટોમેટિક પીસ અનુભવો છો, કોન્સન્ટ્રેશનમાં તમને મદદ કરતું. આ ધૂપ આપણે જે કરીએ છાણાનું અને ધૂપનું, આપને આશ્ચર્ય થશે, હમણાં જ અમે રિસર્ચ કરાવી રહ્યા છે, આ કોરોનામાં ગાયની પ્રોડક્ટની શું ઇમ્પેક્ટ છે. ભારત સરકારે નવો પ્રોટોકોલ બહાર પાડ્યો છે અને અત્યારે આપણે ત્યાં જ થઈ રહી છે. અને આખા કથિરા સાહેબ ને ડોક્ટર જાનીન આઈ એમ બીન લિટલ ઇન્વોલ્વ કે આનાથી શું ફાયદો છે સાયન્ટિફિક. એ જ રીતે જે તુલસી છે, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી ઓક્સિડન્ટ, એના કેટલા ગુણો છે. હળદર છે, આજે જે કોરોના છે એની કોઈ દવા જ નથી, આજની જ વાત કરું, એનો ઉપાય અત્યારે એટલો જ છે કે યુ બી એ પ્રિવેન્ટિવ પર્સન એન્ડ યુ બી એ સ્ટ્રોંગ પર્સન. તમારી ઇમ્યુનિટી વધારો અને તમે બગ્સ આવે એને પ્રિવેન્ટ કરો. સાયન્ટિફિકલી પુરવાર થયું છે કે 32 કે 38% લોકોને કોરોના થઈને મટી ગયો તો ખબર નથી, બીકોઝ ધેર ઇમ્યુનિટી સ્ટ્રોંગ, જેને આ લોકો એસિમ્પ્ટોમેટિક કહે છે. એ લોકો માટે, એવા થવા માટે સરકારે જે પેલો કાઢો આયુર્વેદિક આપ્યો છે, આ બધાના કેટલા ઔદ્યોગિક ફાયદા છે, વૈજ્ઞાનિક ફાયદા છે. તુલસીના છે, હળદરના છે, સૂંઠના છે, આ બધું જ છે. એ જ રીતે ઘંટ લગાડવાથી માંડીને કુમકુમ લગાડવું, આપણે મગજમાં જે લગાડતા હોય, ચાંદલો કરીએ કે કાન વીંધીએ, એ કાન વીંધવું પણ બહેનો માટે ખૂબ સારું છે, એના પીરિયડ્સ ને માટે, એના હેલ્થ ને માટે. પુરુષોએ કાન વીંધતા, તો આ બંધ થઈ ગયું. પુરુષો પણ ચાંદલો કરતા, દક્ષિણમાં હજુ તમે જાઓ તો પુરુષો કપાળમાં લગાડે છે. એનું રિલિજિયસ રીઝન એક જ છે કે આ શરીરને ભગવાનનું સ્થાન કર્યું છે. તમે ખાતી વખતે જે પ્રાર્થના કરો છો એ યજ્ઞ છે કે આપણે ખાવાનું હૃદયમાં રહેલા વૈશ્વાનર જાઠરાગની ભગવાનને અર્પણ કરીએ છીએ. જે મને જીવતો રાખે છે, હૃદયમાં જે પરમાત્મા છે, એને એ ધાર્મિક દ્રષ્ટિ છે. પણ એના સાયન્ટિફિક ભાવ, જે ઓમકારનું ઉચ્ચારણ છે, એનાથી મન શાંત થવું તમારું. ઓમકારના અ ઉ મ માત્રાના 3 વાઇબ્રેશનથી તમે તમારા મનની અંદર તણાવ વગેરે બધું મુક્ત થવું. આ બધા ફાયદા, પીપળો દાખલા તરીકે તમે ડીબીએ જે વાત કરી, પીપળો કે વડલો, ઇકોલોજીકલ બેલેન્સ માટે. વડ કે ઉદુંબર, આ બે એવા વૃક્ષ છે જેને અંગ્રેજીમાં કહેવાય છે, દે આર રિલીજિયો બોટનિકલ નેમ છે, દે આર હેવન ફોર ધ બર્ડ્સ. ડેટાને વડવૈયો લાગતી હોય છે બંને પર, ઉમરાન એના પર, આ સ્વર્ગ છે પક્ષીઓના. કદી એ લોકોને દુષ્કાળ ને ભૂખ્યા ના જવું પડે. એટલે આપણે પક્ષીઓને ચણ બધા નાખીએ છીએ. હું તો ત્યાં સુધી કહું, ભાઈ ગામની બહાર જઈને 2 વડલા વાવી દો કે 6 મહિના વર્ષ મહેનત કરીને એક ઉમરો મોટો કરી દો ને, હજારો પક્ષીઓ 100-200 વર્ષ સુધી એની રક્ષા થશે. એટલે આવા બધા કેટલાય બધા સાયન્ટિફિક રીઝનો રહેલા છે. મેં તમને કહ્યું કે જેમ કાનની અંદર તમે વીંટી પહેરો, ઇટ કંટ્રોલ્સ યોર ઇમોશન્સ. તમારો હિસ્ટ્રી આવેગ હોય એને કંટ્રોલ કરે. એની આ વાત કરો એવી તમે જરાક વાલીઓને કહેજો. મારી પાસે તો વિડીયો છે જાપાનના ડોક્ટરનો અને એક યુરોપના ડોક્ટરનો. નાનપણમાં આ કાનપટ્ટી પકડાવતા હતા અને ઉઠ બેઠક કરાવતા હતા. એ લોકો જ્યારે તમસને દૂર કરવા માટે, આળસ અને પ્રમાદને દૂર કરવા માટે ઇયર લોબ્સ, કાનની બુટ દબાવવી અને ઉઠ બેઠક કરવી, એટલે ફેફસા ભરવા, તમારી ઊંઘ ઉડી જાય. જ્યારે એકાગ્રતાથી ન ભણતું હોય
તો જરા ઉઠ બેઠકનો આ વાલીઓ આજકાલ તો કોઈ કાયદા પ્રમાણે ન કરાવે, શિક્ષા કરી ના ઉઠ બેઠક તમે કરાવો. આપણે ત્યાં સાયન્ટિફિકલી આ પુરવાર થયેલું છે કે ઉઠ બેઠક કરશે તો એની અંદર એનામાં એના મગજ તેજસ્વી થશે, એની જાગૃત ધારણા શક્તિ વધશે. અને દે હેવ ડન ધીસ. મારી પાસે રિસર્ચના વિડીયો છે, કદાચ ગૂગલ કરશો તો મળશે. ખૂબ ખૂબ સરસ વાત કરી અરુણભાઈ. આઈ થિંક યુ વુડ બી સેટિસ્ફાઈડ. સ્વામીજીએ ખૂબ જ સારી વાત કરી કે જુદા જુદા રિચ્યુઅલ્સ એનું શું ઇમ્પોર્ટન્સ છે અને એને સાયન્સ સાથે શું કનેક્શન છે, અને ત્યાંથી વાત કરી. અને વિદ્યાર્થીઓને કાનની બૂટ કેમ પકડવાનું ફરીથી શરૂ કરવો, એ અમારા ખાસ કરીને સ્કૂલના શિક્ષકો અને સંચાલકો માટે સ્વામીજીએ ખૂબ જ સારી વાત કરી કે ભાઈ તમે બાળકોને બૂટ અગર પકડાવે કાનની શિક્ષકો તો આપ હ્યુમન રાઇટ્સમાં જતા નહીં અને આપ મીડિયામાં અન્ય સ્કૂલોને ઢસડી નહીં જતા. એટલે સ્વામીજી થેન્ક યુ. ખૂબ સારી વાત કરી. આપણી વચ્ચે છે કમલેશભાઈ પટેલ. કમલેશભાઈ, સ્વામીજી એમનો પ્રશ્ન એ છે કે હાઉ કેન વી ગેટ નોલેજ અબાઉટ અવર એન્શન્ટ સાયન્સ? એની રેફરન્સ બુક્સ, એની ઇન્સ્ટિટ્યુશન્સ? આપણે આપણું ખાસ કરીને જે એન્શિયન્ટ સાયન્સ છે, ખાસ કરીને હિન્દુસ્તાનનું, એના વિશેની જે આપણે માહિતી મેળવી હોય તો એના માટેનો કોઈ એવું પુસ્તક, એવી કોઈ ઇન્સ્ટિટ્યુશન કે જેના દ્વારા આપણે માહિતી મળી શકે? આવા બધા ઘણા એમેચ્યોર આર્ટિસ્ટોએ એના વિશે બુક્સ ને બધું બહાર પાડ્યું છે, પણ સ્ટ્રક્ચરલ ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ટીચિંગ મેથોડોલોજી એ આજે માત્ર 4-5, આપણા તો એન્શિયન્ટ સાયન્સ ઘણા હતા. તમને કહું તો મેટલર્જી પણ આપણી પાસે હતું. એનો ક્લાસિક એક્ઝામ્પલ આપું કે દિલ્હીની અંદર પેલો લોખંડનો એક સ્તૂપ છે જે 600 વર્ષ જૂનો છે, પણ આજે એને કાટ નથી લાગ્યો. એ બધું હતું. પણ આજે આયુર્વેદનું સાયન્સ જે છે એના માટે ઘણા બધા આવા ઇન્સ્ટિટ્યુશન છે જે મોડર્ન અને ટ્રેડિશનલ સિન્થેસાઇઝ કરીને ભણાવે છે. જેમ ડીવી છે, એવી ગુજરાતમાં કેટલી કોલેજો છે, કેરળામાં વગેરે ટ્રેડિશનલ સાયન્ટિસ્ટ છે. રામદેવ બંને સિન્થેસાઇઝ કરીને રિસર્ચ ને આવું બધું કેટલું કરે છે. યોગ અંગેના આવા ટ્રેડિશનલ સાયન્સ છે. કૈવલ્ય ધામ નામની એક ઇન્સ્ટિટ્યૂટ છે જે 98 વર્ષથી યોગાસન પર રિસર્ચ કરે છે. ગમાય એમના they have published yoga research journal 98 years ago, and I have seen that paper. અને સર સયાજીરાવ ગાયકવાડ ઉભા છે અને એક્સરે મશીન લઈ આવ્યા છે, આસનની આસનની આસન એવું બધું છે. એટલે અમુક જે સાયન્સ છે જે આજે લાઈવ રહી શક્યા છે, પણ જે મેં કહ્યું તેમ જે કાળ આવી ગયો વચ્ચે એમાં આ બધું તૂટી ગયું. જે ગુરુ શિષ્ય પરંપરા હતી, વૈદિક સાયન્સો જે છે આપણા વેદ વિશેનું, એના ઘણી બધી ભણાવનારી સંસ્થાઓ છે. ગંધર્વ વેદ છે, નૃત્ય શાસ્ત્રની આજે ઘણી બધી સંસ્થાઓ ઉપલબ્ધ છે. પણ અમુક જે કહીએ આજે ધનુર્વિદ્યા કહીએ તો એ ઘણું બધું લુપ્ત છે. આજે આપણી પાસે એટલીસ્ટ મેં નથી જોયા કે જેને ખબર હોય કે ગરુડાસ્ત્ર કેમ મારવું, સર્પાસ્ત્ર કેમ મારવું, વરુણાસ્ત્ર કેમ મારવું, એ બધા મંત્ર શક્તિઓ લુપ્ત થઈ ગઈ છે. ઘણા બધા વિજ્ઞાનના ક્ષેત્રો લુપ્ત છે, પણ આ આયુષ મિનિસ્ટ્રી એને રિવાઇવ કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે અને સંઘે બહુ સરસ એક કામ કર્યું છે. જેટલા ગુરુકુળો ચાલે છે પ્રાઇવેટ, જેને કહે ને નોન કંટ્રોલ બાય ગવર્મેન્ટ ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન, બધાની યાદી બનાવી છે. અને હવે થોડા સમયમાં એક ગ્રંથ આવશે એટલે ખબર પડશે કયા ક્ષેત્રમાં કોણ ઉપલબ્ધ છે. શાખાના બધા કાર્યક્રમોએ ભારતભરના જિલ્લાઓના ગુરુકુળો શોધ્યા છે અને હજારોની સંખ્યામાં ચાલે. કોઈ ખૂણે એકાદ વિદ્વાન બેઠો છે પોતાની વિદ્યા આપ્યા કરે છે. એકાદ બે આ બધું લોકડાઉન પછી 400 મહિનામાં બહાર આવશે. ખૂબ સરસ સ્વામીજી. કમલેશભાઈ, આઈ હોપ યુ ગોટ યોર આન્સર. આપણી વચ્ચે ડોક્ટર પરેશ શાહ છે. ડોક્ટર પરેશ શાહ, ખાસ કરીને આપણે હમણાં આયુષ વિભાગની વાત કરી સ્વામીજી, ત્યારે આયુષ વિભાગની ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ યોર સજેશન ટુ કંટ્રોલ COVID-19 ઓવર એન્ડ એબોવ? આપનું COVID-19 ને કંટ્રોલ કરવા માટેનું સજેશન ડોક્ટર પરેશ શાહ આપને પૂછે છે. હવે ડોક્ટર પોતે પૂછે છે એટલે એ તો મારા કરતા વધારે જ્ઞાની હશે આ ક્ષેત્રમાં. પણ જે કઈ મારા શોખનો, શીખવાનો, મને ભણવાનો શોખ મુજબ હું સમજ્યો છું કે વી હેવ ટુ એનહેન્સ અવર ઇમ્યુન સિસ્ટમ. બહુ સરસ વસ્તુ આપણી ફૂડ હેબિટ્સ, લાઈફસ્ટાઈલ અને સર્ટન એક્સરસાઇઝ એવી હોવી જોઈએ કે ઇમ્યુન સિસ્ટમ વધારી શકે. એટલે આ જે કાઢો સરકારે આપ્યો છે તે
પછી કે અમુક પ્રકારના ખોરાક ફળ ફૂલ ને વગેરે ખાવું એ, અને ત્રીજું અમુક યોગાસન અને પ્રાણાયામ, કારણ કે ઇટ અફેક્ટ્સ ધ લંગ. COVID-19 અફેક્ટ્સ ધ લંગ. લંગ્સને સ્ટ્રોંગ બનાવી શકાય તો હું માનું છું ત્યાં સુધી જીવનમાં એને કાઉન્ટર કરી શકાય, કારણ કે દેન યુ રિમેન એસિમ્પ્ટોમેટિક એન્ડ કેન ગ્રો આઉટ ઓફ ઇટ. એને તમે વિન ઓવર કરી શકો છો. આજે એક બહુ મોટો લેખુના મોડર્ન અર્બનાઇઝ્ડ સોસાયટીમાં છે કસરત કરવાનો સમય જ નથી, ને જે સમય હોય તો જગ્યા નથી, મૂડ નથી. અને એનો ઓપોઝિટ શું છે કે ફૂડ હેબિટ્સ એટલી બધી ખરાબ છે આપણું, એટલે એ ફૂડ હેબિટ્સ ફોર્ચ્યુનેટલી બહાર ખાવાનું બંધ થઈ ગયું, અને ફોર્ચ્યુનેટલી કેલરી ફૂડ બંધ થયું છે, એટલે સારું છે. એટલે ઘરે થોડું આ કરી શકાય. અને બીજું, જો તમને શ્રદ્ધા હોય તો હું કહું કે દેશી ગાય અને એની પ્રોડક્ટ, દેશી આપણી ગીર ગાયનું ઘી અને ગીર ગાયનું દૂધ પીઓ. ગીર ગોલ્ડ હમણાં શરૂ કર્યું છે, એક બે ચાર ચાલે છે સ્ટ્રક્ચરલ વે. વી હેવ બીન અ પાર્ટી ટુ ઇટ, ઇનિશિયેટેડ. કલ્પકભાઈ સરસ કામ કરે છે, જોઈન વિથ હિમ. ગાયના એમાંથી ખૂબ ઇમ્યુનિટી. તમે જોયું ક્યારે ભરવાડ માંદા પડે છે, ક્યારે રબારી માંદા પડે છે. અને હું તમને બહુ વિશ્વાસથી કહી શકું, કોવિડમાં એક ભરવાડ કે રબારી નહીં મળે, ભલે બાહ્ય રીતે એ લોકો ગંદા હશે. અને મારી પાસે આવા એક્સપેરિમેન્ટ છે ક્લિનિકલ, કે બાળકને ગાયના, એની માને સગર્ભાથી જ દેશી ગાયના દૂધ ઉપર રાખો, એનું બુદ્ધિ, મન અને શરીરની કાંતિ અને સામર્થ્ય વધે છે. એટલે આ પણ જો કરી શકાય તો સારું. ખૂબ સરસ સ્વામીજી વાત કરી આપે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે એને ખાસ આપણે ધ્યાનમાં રાખી. ડોક્ટર સર, પરેશ સર, આઈ હોપ યુ વુડ બી સેટિસ્ફાઈડ. સ્વામીજી, આપણા વચ્ચે સીપી ઠુમર છે, એમનો ખાસ પ્રશ્ન એ છે કે એની સાયન્ટિફિક રીઝન ફોર સંધ્યાવંતની એન્ડ ત્રિકાલ સંધ્યા. યસ, આમાં શું છે કે હ્યુમન બીઈંગ is born indebted and you grow indebted. આપણો પશુનું સંતાન પોતાના પગ પર થવા માટે અમુક કલાક લે. હાથીનું મદની હોય તો ચાલવા માટે 10-15 દિવસમાં પોતાનો ખોરાક શોધીને સ્વતંત્ર થાય. માણસનું સંતાન 20-22 વર્ષ સુધી તો પોતાના પગ ઉપર ચાલવામાં 1.5-2 વર્ષ લે, અને આ ઉભો થવામાં વર્ષો લે. એટલે આપણે જે બધાના ઋણી છીએ, આ બધાના, એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું, ઇટ્સ અ સિમ્બોલિક. આઈ એકનોલેજ વોટ ઓલ નેચરલ ફોર્સીસ આર ડુઈંગ ફોર મી, સૂર્ય વગેરે. બીજું, જે સંધ્યાવંદન છે એ ગાયત્રી મંત્રની ઉપાસનાનું અંગ છે. ગાયત્રી મંત્ર એ બુદ્ધિની તેજસ્વીતાનો મંત્ર છે. નહા ધિયઃ પ્રચોદયાત. બુદ્ધિ તમારે જો તેજસ્વી બનાવી હોય, વિવેકી બનાવી હોય, અને આ 21મી સદીમાં મહેનતના પૈસા નથી, આના જ પૈસા છે, ગાયત્રી કરવી પડે. અને હું તો તમને સ્ટેટિસ્ટિકલ ડેટાથી કહી શકું છું. અમેરિકામાં તમે જાઓ, ડાલાસ, ફિનિક્સ, સાન ફ્રાન્સિસ્કો, જ્યાં બધા આઈટીના હબ્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોટા ભાગના તમને સાઉથ ઇન્ડિયન મળશે, એમાં મોટા ભાગના બ્રાહ્મણો મળશે. અને એમાં મોટા ભાગના આજે પણ કંપનીનો સીઈઓ હોય તો પણ સવારે સંધ્યા કરીને ગાયત્રી કરીને જાય, અને એના છોકરાને સંધ્યા કરાવશે. એ એના વડવાઓને એ લોકોએ જે કર્યું, એના ડીએનએમાં શાર્પનેસ આવી ગઈ છે. અને ઇટ હેઝ બીન સાયન્ટિફિકલી પ્રૂવડ. જે ગાયત્રી પરિવાર છે હરિદ્વારમાં, એ લોકો પર ખૂબ રિસર્ચ પેપર છે. એવી જ રીતે મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડેમી, જે મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલું, એનું જે અમેરિકન છે, એ લોકો અહીંયા 2-3 વાર આવ્યા છે, ને એ લોકોની 5-6 કોન્ફરન્સમાં હું ગયો છું. આ લાસ્ટ દિવાળી ટાઈમે જો એક વેસ્ટ ઇન્ડિઝમાં હતો, વેદા અને કલ્ચર અને સાયન્સની હતી. એ લોકોએ ખૂબ રિસર્ચ કરી છે, અને તે ફાઉન્ડ આઉટ કે માણસના મન ઉપર, બુદ્ધિ પર બધું આખું ગેડજેટ્સ લગાડીને સૌથી શ્રેષ્ઠ અસર ગાયત્રી મંત્ર કરે છે. કદાચ યુટ્યુબ પર તમને વિડીયો મળશે. એટલે બુદ્ધિની તેજસ્વીતા માટે ગાયત્રી મંત્ર અત્યંત આવશ્યક છે.
ખૂબ જ સરસ સ્વામીજી આપે વાત કરી કે સંધ્યા વંદન અને ત્રિકાલ સંધ્યાનું વૈજ્ઞાનિક શું કારણ છે એ ખૂબ જ સારી રીતે વાત કરી. પૂર્વી ગોયલ અમારા શિક્ષિકા છે, એમનો પ્રશ્ન છે સ્વામીજી, ડુ યુ થિંક that there are certain things which science is not able to explain? There are certain things in the world, in the universe, still science is not able to explain. મેં તમને કહ્યું સાયન્સ એટલે શું? કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. તમે જાણો માણસ હવે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ આપણે એટલે જાણી શકીએ છીએ કે આપણી પાસે બુદ્ધિ છે. ગાય કૂતરા બિલાડા બહુ થોડુંક સમજી શકે, દે કેનોટ અન્ડરસ્ટેન્ડ. આપણે ઇન્ફર કરી શકીએ, પોસ્ટ્યુલેટ કરી શકીએ, આ બધું બુદ્ધિને લીધે છે. અને માણસની બુદ્ધિ હંમેશા મર્યાદિત હોય, જેમ શરીર મર્યાદિત છે એમ બુદ્ધિનું લિમિટેશન્સ છે. So certain cause effect relationship you just cannot understand. So there will always be some areas where science cannot understand or will take time to understand and will never understand also. અમુક ભગવાનને જો સર્વજ્ઞ રૂપે તમે સ્વીકારો તો અલ્પજ્ઞ સર્વજ્ઞને તો પામી જ નથી શકવાનું. એટલે અમુક એવા રહેવાના જ છે જેને કે સમ સટલ એરિયાસ વેર યુ કેનોટ. ઇવન આજની જ વાત કરીએ, કોરોના. તમે કોરોનાની ક્યાં વાત કરો? આ શરીર છે ને બેન, એના બધા રોગો આપણે સમજી શકતા નથી. જેટલી દવાઓ આવે છે ને, તમે એને જરા ગૂગલ આઉટ કરીને જુઓ ને તો સાઈડ ઇફેક્ટ આપી છે કે આનાથી આમ થશે, જરા ધ્યાન આપજો. એક અંગને ક્યોર કરી શકે છે પણ બીજાને રોકી નથી શકતા. એ જ આપણી મર્યાદા છે. લાખો વૈજ્ઞાનિકો, લાખો ફાર્માકોલોજીસ્ટો શરીર પર કામ કરે છે અને કેટલા વર્ષોથી, તો આપણે એનું સર્વસ્વ જાણી નથી શક્યા. શરીરનું બધા અંગોને કેમ સ્વસ્થ રાખવા. અને તમને કઈ આંખની વીકનેસ હોય તો કે આ ગોળી ખાજો, ગળાનું વીકનેસ હોય તો કે આ ગોળી ખાજો, હાડકાની વીકનેસ હોય તો કે આ ગોળી ખાજો, સ્ટમકનો તો કે આ ગોળી ખાજો. જરાક તો ઈશ્વરની રચના જુઓ, જેને કે પ્રોસેસિંગ હાઉસ. પ્રોસેસ હાઉસમાં તમે જે રો મટીરિયલ નાખો ને એવું જ ફિનિશ પ્રોડક્ટ મળે. એમ સુરતમાં છે ને બધા તો કોટન યાન હોય તો કોટન કપડું નીકળે, પોલિએસ્ટર યાન હોય તો પોલિએસ્ટર નીકળે. આ પેટ રૂપી તમે પ્રોસેસિંગ હાઉસ તો જુઓ. બટાકા નાખો, રીંગણા નાખો, રીંગણાનો કલર જુદો, કોબીજનો કલર જુદો, ટમેટાનો કલર જુદો, રોટલી તમારી જુદી, મેથી જુદી, હંધુય તમે નાખો, પ્રોસેસ થઈને એક જ લોહી નીકળે લાખ. અને એ તમે અહીંયા બટાકા, રીંગણા, ટામેટા ખાઓ, મહારાષ્ટ્ર વાળો બીજું ખાય, દક્ષિણ વાળા ભાત ને સંભાર ખાતા હોય, પંજાબ વાળા પેલું આખો વખત પનીર પાલક ખાતા હોય, તો એ આંખ, કાન, નાક બધાને પોષણ આપે છે. એ આપણે હજુ નથી સમજી શકતા. તો રહેવાનું છે મર્યાદા આપણી. ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ યુનિવર્સ. કોઈ સાયન્ટિસ્ટ કોઈ પણ ક્ષેત્રમાં એમ નથી કહેતા આઈ હેવ ફાઇનલ વર્ડ ફોર ધીસ. નેવર. Never. Even Nobel laureates I have met them, they never say. They say there are areas which I am yet to discover. ખૂબ સરસ સ્વામીજી. એટલે ખાસ આપણે જોયું છે કે જેમ જેમ જેટલા વૈજ્ઞાનિકો છે, જેટલા વિજ્ઞાનમાં ઊંડા ઉતરે છે, એટલી એમની ધર્મ, ઈશ્વર, સ્પિરિચ્યુઆલિટી પ્રત્યેની શ્રદ્ધા વધુ ને વધુ હોય છે. સાયન્ટિસ્ટ તમે મોટાભાગે નાસ્તિક નહીં જુઓ, કારણ કે જ્યારે સાયન્સમાં ઊંડો ઉતરે ત્યારે એને ખબર પડે કે કુદરતની કળા શું છે, એમની સ્પિરિચ્યુઆલિટી શું છે. એટલે સ્વામીજી આપણે ખૂબ જ સારું એક્સપ્લેન કર્યું કે વેર સાયન્સ કેન નોટ રીચ, યોર બિલીફ કેન રીચ. હવે સ્વામીજી આપણી વચ્ચે જેન્યુલ માકડા છે. જેન્યુલ માકડાનો પ્રશ્ન છે, સ્વામીજી, વી હેવ ઓલ ધ સાયન્ટિફિક એક્સપ્લેનેશન. We have all the scientific explanation for everything from cell to universe. How can we explain God? Scientific બધું આપણી પાસે explanation છે, પણ how can we explain God? Jainul Makra, you have to study from me. That's what I'm doing. એમ નથી કહેતો ભગવાનમાં આસ્થા રાખો. I am the only Swami who says you have to know Ishwar. Okay? And આપણા શાસ્ત્ર કહે છે it is you, not separate from you. You don't need explanation. You need to discover the Lord that is within you, that is yourself. હનુમાનજીની વાર્તા તમે સાંભળી હશે નાનપણમાં. હનુમાનજી એમ એમાં ફોટાય છે, છાતી ચીરીને સીતારામને અંદર બતાવે. ઇટ્સ સિમ્બોલિક. એ રામ સીતા તમે તમારા હૃદયમાં જ છે.
એને એક્સપ્લેન નથી કરવાનો, યુ ટુ રિયલાઇઝ. જે 15મો અધ્યાયનો શ્લોક છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાન કહે છે સર્વના હૃદયમાં હું પ્રવેશ કર્યો છું. 9મા અધ્યાયમાં હમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિત. 18માં ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ. થોડું સમજવું પડે. It is not meant for explanation. Before explaining to somebody, you need to realize yourself. And that too from a competent teacher. ગીતા પર પ્રવચન બધાય કરે છે, but you need a teacher who knows the heart of the Shastra. થોડું નિયમિત ક્લાસ ભરો, which I am taking online classes every day. પતે એટલે I will just announce if DV permits that. એટલે ઈશ્વર એ તો અનુભૂતિ કરવાનો વિષય છે. સ્વામીજી આ એક વાક્યમાં કીધું કે એ કોઈ સાયન્ટિફિકલી યુ કાન્ટ, બટ એને જો તમે અનુભૂતિ કરો અને તમે એને તમારા આત્માને આત્મા તો પરમાત્મા આમ બ્રહ્માસ્મિ, સ્વામીજીએ વાત કરી. સ્વામીજી જ્યારે પ્રશ્ન એવો છે ખાસ કરીને કે સ્વામીજી આપણે ઈશ્વર એક છે એની વાત કરીએ, બરાબર? તો આપણે જોયું છે કે આપણા શાસ્ત્રમાં 33 કરોડ દેવતાની વાત છે. લગભગ વિશ્વમાં 4000 થી વધારે ધર્મો અને પંથ છે. તો આપણે જ્યારે સમગ્ર માનવ સમજે છે કે ઈશ્વર ગોડ ઇઝ વન, તો ત્યારે 33 કરોડ દેવતાની હિન્દુ શાસ્ત્રની વાત, 4000 જુદા જુદા ધર્મની વાત, તો એને આપ સ્વામીજી કેવી રીતે એક્સપ્લેન કરશો? સી, આ હું કોઈનું ખંડન કરવા કે કોઈને નીચા પાડવા નથી કહેતો, બટ આ ફેક્ટ, સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. ઈશ્વર એક છે એવું આપણે કહેતા જ નથી. બીજા બધા ધર્મો કહે છે કે એક ઈશ્વર છે. We believe in one God, એવું કહે છે. Problem is which one God? Everybody has their own God. My God is the only God and your God is not God. આ એક માન્યતા છે, એમાંથી ઝઘડા છે. We believe in one God and my God is only God, your God is not God. ધાર્મિક સમસ્યાઓ અકળાટ આમાંથી છે. We don't say that. We don't say one God. Listen this sentence carefully. We say there is only God. આપણે એવું નથી કહેતા એક ઈશ્વર છે, આપણે એમ કહીએ ઈશ્વર સિવાય બીજું કશું નથી. એટલે શું? જે વાક્ય છે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં કહો તો નરસિંહ મહેતાનું વાક્ય છે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી. હવે જરાક આ સમજાવો, દેવતાઓ ક્યાંથી આવ્યા અને વન વર્ડનું કન્ફ્યુઝન સમજો. એટલે નાનપણમાં આપણે વાર્તા સાંભળી હતી, આંધળાઓ 6 આંધળાઓ હાથીનું વર્ણન કરે છે. શ્રી પકડીને કહે તો એ તો કે દોરડી જેવો છે, બીજાએ પગ પકડ્યો એટલે કે થાંભલા જેવો છે, બીજાએ પેટને અટક્યું તો કે એ તો કે દિવાલ જેવો છે. હવે આ બધા ધર્મો એમ કે છે બિલીવ ઇન વન ગોડ. ગોડ આવો છે. આપણે શું કહે છે? ધેર ઇઝ નથિંગ બટ ગોડ. ઈશ્વર સિવાય બીજું કઈ નથી. ને એટલા માટે આપણા માટે આખું જગત પૂજ્ય છે. હવે જો 33 કરોડ નહીં, દેવી 33,000 કરોડે કરી શકાય છે. એનું કારણ હું તમને સમજાવું. જો આ આખું શરીર છે મારું, તો આખું શરીરમાં હું ક્યાં છું? કે હું જ છું. ક્યાંય એવી જગ્યા નથી જ્યાં હું નથી. બરાબર? વિથ રેફરન્સ ટુ ધીસ બોડી. એટલે શરીરના સંદર્ભમાં એવું કહી શકાય, આઈ એમ ઓલ પરવેઝિવ ઇન ધ બોડી. હું આખા શરીરમાં વ્યાપ્ત છું. હવે કોઈને મારા માટે આદર વ્યક્ત કરવો હોય, હું તો આખો અહીંથી માંડીને પગ સુધી, પગના અંગૂઠા સુધી છું, તો મારા આખો તમને બહુ મહાન છું સ્વામીજી, તો એને શું કરવાનું? માથાથી લઈને મને આમ કરવાનું? માણસ એક ફૂલ લઈને અહીંયા મૂકે છે, મેં એવાય જોયા છે. કોઈ હશે તો મને ચાંદલો કરશે. મેં એવાય સંપ્રદાય, એવા લોકો કોઈ મને માળા આપશે, કોઈ મને હાથમાં ફૂલ આપશે. એવા સંપ્રદાય જોયા છે જે અહીંયા ચાંદલો કરે, એવા સંપ્રદાય જોયા છે જે અહીંયા ચાંદલો કરે, એવા લોકો જોયા છે કે જે આપણે ગામડામાં જાઓ, ખેડૂતો બેઠા હો
બાપુ રામ રામ કરીને તમારા ઘૂંટણથી ઉપર પગ દબાવે. હા. એમણે આદર. કોઈ એવા છે કે મારા અંગૂઠાને અડકે, કોઈ એવા છે કે જે અંગૂઠા ધુએ, દરેક જુદી રીતે કરે. પણ એ નમસ્કાર કોને જાય છે? આખા હું ને, કારણ કે હું બધે જ છું. સાચી. અહીંયા પણ હું છું, અહીંયા પણ હું છું, અહીંયા પણ હું છું, અહીંયા પણ હું છું, પગમાં હું છું. 33 કરોડ દેવતા એટલે તમે જ્યાં પૂજા કરો ઈશ્વરની છે. સમજ્યા? 33 નહીં, 33,000. એટલે આપણે નદીની પૂજા કરીએ, કારણ કે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. પહાડની પૂજા કરીએ, ગિરિરાજ ધરણ કી જય, એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. તમે વૃક્ષની પૂજા કરો, કારણ કે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. મારી આંખ મારી વ્યક્તિ છે, કાન મારી અભિવ્યક્તિ છે. કાન પર લોકો ચાલના કરતા મેં જોયા છે. તમે જાઓ મહારાષ્ટ્રમાં, અહીંયા કાન પર ચાલલો કરીને ફરતા હોય છે. સર્વત્ર ઈશ્વર સિવાય કાંઈ નથી, એટલે ગમે તે રૂપે ભજો. જેમ આપણે આખી ગંગાજીની યમુનાજીની પૂજા કરવી હોય, તમારે યમનોત્રીથી શરૂ કરીને સમુદ્ર સુધી જવું છે. આપણે શું કરીએ? જે ઘાટ ઉપર એટલે ચાલના કરી લે કે માતાજી તમે એટલા મોટા છો કે બધે પૂજા નહીં થાય, અહીં કરું છું, બધી માની લેજો. એમ સર્વ રૂપે ઈશ્વર છે. આપણે એવું એટલા માટે આપણને કોઈ રૂપનો વાંધો નથી. એટલે હિન્દુ હશે ને તો મસ્જિદમાં જઈને પ્રણામ કરી શકશે મિત્ર સાથે. હિન્દુ હશે ચર્ચમાં જઈ શકશે, હિન્દુ સિનેગોગમાં જઈ શકશે. એ લોકો નહીં જઈ શકે, કારણ કે એમને મન આ જ ઈશ્વર છે. સમજ્યા? એક જ ઈશ્વર જેવું નહીં, આ જ છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આપણું સર્વ, જેને કે ને સર્વ સમાવેશી આપણું વૈદિક દર્શન છે. We don't say there is one God, we say there is only God, including your body is manifestation of God. એટલે તો આપણે ચાલો કરીએ, અલંકાર કરીએ, નાવા બેસીએ તો ગંગે છે યમુને ચૈવ ગાઈએ. તીર્થ જળને લાવવાની ક્યાં જરૂર છે? ઈશ્વરનો અભિષેક છે. સર્વત્ર પૂજ્યત્વની ભાવના છે. તમને જે ભાવ ગમે, કોઈને અહીં ચાલલો કરવો ગમે, કોઈને અહીં ગમે, કોઈને માળા પહેરાવી ગમે, કોઈને ગુલાબ આપવું ગમે, કોઈને અંગૂઠો ધોવો ગમે, કોઈને કાન પર લગાવે, જેને જે કરવું એ કરો. ઈશ્વર સિવાય કાંઈ નથી. એટલે એવું વાક્ય છે ને કે જેમ સર્વ નદીઓ સમુદ્રને મળે છે, એમ બધા જ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છ. 33 કરોડ મને ગમે એ પૂજો. એક્ઝેક્ટલી લાઈક જરા કહું ને, પેલા ઘરમાં છે ને, આઈ હેડ સીન ઇટ હેપન ટુ બી. એક જણને ઘરે હું જતો હતો, આમ 2-4 વાર ભિક્ષામાં ગયો હોય છે, અને ઘરમાં એક ફોટો હતો. એ પહેલી વાર હું ગયો ત્યારે ભાઈ જીવતા હતા, અને પછી અચાનક ગુજરી ગયા. અને 7-8 વાર અને 5-6 વાર ગયો પછી મને એમ હતું કે આ એમનો સન હશે, ગુજરી ગયો છે. એનું મોઢું એના પેલા હસબન્ડ જેવું લાગતું હતું. તો પછી કંઈક 6ઠી વાર વાત નીકળી, આ તમારો દીકરાનું શું નામ હતું? દીકરોનો તો મારો હસબન્ડ જ હતો. અમે 18 વર્ષે લવ મેરેજ કર્યા હતા, અને ત્યારનો આ ફોટો એમને મને આપેલો, મેં રાખ્યો છે. એ બાઈને એમાં એ વ્યક્તિ દેખાય. એનો ગ્રાન્ડસન ને ઘરે તમે જાઓ તેને તો દાદા જ જોયા છે, પણ દાદા એ જ છે. અને પેલો જુવાન 18 વર્ષનો જયારે લવ કર્યો તો એ જમાનો 1950ની સાલમાં, ત્યારે એ જ છે. અને એના છોકરાએ મમ્મી પપ્પાને પ્રૌઢાવસ્થામાં છે, પણ એને પ્રૌઢ ગમવાના છે, એટલે છોકરાને દાદા ગમવાના છે. તમને જે રૂપ ગમે, કૃષ્ણ ગમે તો કૃષ્ણને કરો, રામ ગમે તો રામ ગમો, હનુમાન કરે તો હનુમાન. એટલે તો રામાયણમાં એ કહે છે કે રામ તમે જ બધું છો. શિવપુરાણ ખોલો તો કે શિવજી જ બ્રહ્મા છે, વિષ્ણુ છે, ના છે. તમે રુદ્રમ બોલો તો એ જ આવે. શિવ કૃષ્ણનું બોલો પુરુષોત્તમ, તો એમ કે તમ બ્રહ્માત્મ વિષ્ણુસ્તમ રુદ્ર. ગણપતિ અથર્વ શીર્ષમાં એ જ આવે. એક જ તત્વના અનેક અભિવ્યક્તિ છે. ખૂબ સરસ સ્વામીજી, આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એ એક જ લાઈનમાં આપણે નરસિંહ મહેતાની વાત, ઈશાવાસ્ય મિદમ સર્વમ, જે આપણો વેદ છે એને એની સૂચિ છે એને વાત કરીને આપણે ખરેખર ખૂબ જ સારું એક્સપ્લેન કર્યું. સ્વામીજી, પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી? આપણે ત્યાં એક પાતળી ભેદરેખા છે, પણ લોકોને સમજમાં નથી આવતી. જેથી કરીને ધર્મના નામને આપણે સમગ્ર વિશ્વમાં આપણે જે જોયું છે કે મોટાભાગના જે યુદ્ધો થયા છે, બરાબર, મોટાભાગના જે સંહાર થયા છે એ ધર્મના નામે થયા છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી? ખરેખર છે ને, આ અંગ્રેજી ભાષાની મર્યાદા છે. યોગ્ય શબ્દ એ છે
આધ્યાત્મિકતા, આધ્યાત્મિકતા. અથવા તો જેને કહે ને ધ ફિલોસોફી ઓર ધ વિઝન એન્ડ ધ ફોર્મ્સ. આજે જેને આપણે પોપ્યુલરલી ધર્મ કહીએ છીએ ને, એક ફોર્મ્સ છે, રીત રિવાજો છે. ઓકે. કે તમે ફલાણા ધર્મમાં દાખલે વૈષ્ણવમાં હો તો ટીક્કું આમ કરવાનું, સ્વામિનારાયણમાં હો તો આમ કરવાનું, આમ પગે લાગવાનું, આમ મંદિરમાં જવાનું, આમ પૂજા કરવાની, આમ કરવાનું. ધીઝ આર ઓલ ફોર્મ્સ, એ રીત રસમ છે. આપણે એને ધર્મ કહીએ છીએ. એટલે મેં પહેલા કહ્યું ધર્મનો મુખ્ય ફરજ આ નથી. ઠીક છે, ચલો આ અર્થમાં પણ આપણે માની લઈએ, આ આસ્થા વિશેષ છે, સાંપ્રદાયિકતા છે. પણ આની પાછળ વિઝન છે, જેને તમે સ્પિરિચ્યુઆલિટી કહી શકો, એ આજે 99.99% લુપ્ત થયું છે. અને હું કહું there cannot be a form without a vision. જેમ ટેકનોલોજી હોય એ સાયન્ટિફિક ઇન્વેન્શન વગર હોઈ જ ના શકે. તમારી મોબાઈલ છે, there is a pure science converted into technology. The vision is converted into religion, so called religion, ધર્મ. આજે કોઈ એ ભણતું નથી. અને એ વિઝન શું છે? બધામાં જે ફરક છે, ડિફરન્સ ઇઝ ઓનલી ધીસ. ઈશ્વર વિશેની સમજણ, સ્વ વિશેની સમજણ અને સ્વ અને ઈશ્વરનો સંબંધ છે. આ ઝઘડાપટ્ટીનું કારણ છે. આપણે ત્યાં પહેલા જે શાસ્ત્રાર્થ થતા હતા, ઈશ્વર કેવો છે, ક્યાં છે, એનું સ્વરૂપ શું છે, જીવ એટલે કોણ, જે કોને જીવ અને શિવ એક છે, જીવ કોણ છે, જીવ ક્યાં છે, જીવનું સ્વરૂપ શું છે, જીવ ઈશ્વરનું સંબંધ શું છે, જગત શું છે, આ સમજવું એનું નામ સ્પિરિચ્યુઆલિટી, એને આધ્યાત્મિકતા કહી શકાય. અને ન સમજવું અને ખાલી રીત રસમોને પકડી રાખવું એને ધર્મ કહેવાય. હવે આ જે ફોર્મ્સ છે એ આખરે they are meant to discover that vision. Unfortunately vision ની કોઈ વાત જ નથી કરતી. જેમાં ક્રિશ્ચિયનિટી હોય, દાખલો આપું છું, તો એ લોકોનો ગોડ કોણ છે? તો ગોડ ઇન હેવન ક્રિએટેડ ધ વર્લ્ડ, man is the ultimate creation. આ વગેરે એના સ્પિરિચ્યુઅલ વિઝન છે. એ લોકોનું મોક્ષ એટલે શું? કે ના તમે સ્વર્ગમાં જાઓ તો તમારો મોક્ષ થાય. સ્વર્ગમાં કેવી રીતે જવાય? તો આ રીત રસમ પાડો એટલે થાય. આ બધા ફોર્મ્સ છે. ફોર્મ્સ સુધી સીમિત રહીએ તો ફેર થવાનું જ છે, કારણ કે વિઝન જ જુદું છે. યુ હેવ ટુ સિંક્રોનાઇઝ or discuss about the vision and the truth and then talk about the forms. પણ આજે બધા ફોર્મ્સ જ પકડીને બેઠા હોય છે. અને એક પ્રકારનું અતિવાદીપણું કે મારો જ ધર્મ શ્રેષ્ઠ છે, એનાથી છે નહીં, એ અતિવાદીપણું ઝઘડાનું કારણ. અમે જ બધાને મોક્ષ કરાવીશું, અમારા જેવા બધા નકામા છે. બરાબર. તો મિત્રો આપ કન્ટિન્યુ રહેજો. સ્વામીજી આપણી વચ્ચે 1 જ મિનિટમાં જોડાય છે. ખૂબ જ સરસ સ્વામીજી વાત કરે છે. છેલ્લી 10 મિનિટ છે ત્યારે આપ સૌ મિત્રો આજે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા સતત 5મા રવિવાર એ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજકોટ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશની જાણીતી હસ્તીઓ જોડે અમે આપનું ઇન્ટરેક્શન કરાવીએ છીએ ખાસ કરીને, અને જેમાં જુદા જુદા વિષયો કે જે સમાજને, દેશને અને સામાન્ય લોકોને સ્પર્શતા હોય એવા તમામ જુદા જુદા વિષયો લઈને અમે આવીએ છીએ. આજનો વિષય આપને ખ્યાલ છે, આપણો વિષય છે કે સાયન્સ એન્ડ રિલિજન, ટુ સાઇડ્સ ઓફ એ કોઈન. સાયન્સ એન્ડ રિલિજન, ટુ સાઇડ્સ ઓફ એ કોઈન. ત્યારે આજે વાત કરી છે, જુદા જુદા પ્રશ્નો આપણી વચ્ચે આવી રહ્યા છે. આપણી વચ્ચે સ્વામીજી 1 જ મિનિટમાં જોડાઈ રહ્યા છે. ત્યારે મિત્રો આજે મધર્સ ડે છે, બરાબર. મધર્સ ડે એટલે આપણા માતાને વંદન કરવાનો દિવસ છે. ભલે પશ્ચિમનો એક આવિર્ભાવ છે, એક એની એક ખરેખર પશ્ચિમી સંસ્કૃતિ છે, પરંતુ આપણે શું જે આપણી માતાને હંમેશા પૂજનીય ગણીએ છીએ, ત્યારે આજે મધર્સ ડે ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના છે. આ જ રીતે આપણે આપણી માતાને ફક્ત આજે દિવસે નહીં, આજના દિવસે જ નહીં, પરંતુ હંમેશા એમને આપણે એક આદર આપીએ, સન્માન આપીએ, એવી આપ સૌને જીનેશ પરિવાર ખૂબ નમ્ર વિનંતી કરે છે, અને સાથે સાથે મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભકામના આપે છે.
મિત્રો, આપના જે કઈ પ્રશ્નો હોય ધર્મ અને સ્પિરિચ્યુઆલિટી, એ ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીના પ્રશ્નો છે એ લઈ અને અમે આપણી સમક્ષ ફરીથી સ્વામીજી આપણી વચ્ચે આવી ગયા છે. મિત્રો, ત્યારે આપણે જે પ્રશ્નોનો જે કઈ પ્રશ્ન છે એ પ્રશ્ન ફરીથી સ્વામીજી આપ કનેક્ટ થઈ ગયા છો ત્યારે જે પ્રશ્નની વાત હતી, આપણે ધર્મ અને સ્પિરિચ્યુઆલિટી વચ્ચેના જે ડિફરન્સની જે પાતળી ભેગ અને આપણે વાત કરી કે ભાઈ અંગ્રેજી જે ભાષા છે એની મર્યાદા છે, એ ખરેખર આધ્યાત્મિકતા છે. સ્પિરિચ્યુઆલિટી એ આધ્યાત્મિકતા છે. અને જો આધ્યાત્મિકતાના સંદર્ભમાં આપણે જો ધર્મને સમજવાની કોશિશ કરીએ તો આપણે આપના પ્રશ્નોનો જવાબ ખૂબ જ સારી રીતે મળી શકે. આપણી વચ્ચે સ્વામીજી એક પ્રશ્ન છે, ખાસ કરીને પરેશ શાહ, ડોક્ટર પરેશ શાહનો ફરીથી, કે આપણા દેશના ઉત્કર્ષ માટે, આપણા દેશના વેલફેર માટે સ્વામીજી, વોટ ઇઝ યોર એડવાઇસ ઇન ધ વેલફેર ઓફ નેશન ઇન ટુડેઝ perspective? Well, that is enough has been given by the government. Social distancing is the main thing till we find out the virus. I mean, the ટીકો આપણે શોધાય નહીં ત્યાં સુધી. And if inevitable, we maintain those maryadas of sanitization and second thing. And then, મેં જેમ કહ્યું તેમ, we have to enhance our immune system to fight it out. શાસ્ત્રમાં જીવન પ્રમાણે જો મર્યાદાનો જીવો તો આ કોઈ સંભાવના જ નથી. સૂચિ અસૂચિ પાળીને જે આપણે ત્યાં એટલી બધી સ્પર્શાસ્પર્શ મર્યાદા હતી. આમ તમે જુઓ તો બિનજરૂરી સ્પર્શ કરવાનું આપણે ત્યાં હતું જ નહીં. એમાં ઘરમાં કદાચ મા બાપને અડકે પણ અજાણ્યાને તો હતું જ નહીં. આ તો બધું પાશ્ચાત્ય છે. શેક હેન્ડ કરો ને, હક કરો ને, હાય કરો ને, ગાલ અડકાડો ને, આ બધા નાટક ત્યાંના છે, એ આપણું છે નહીં. એટલે જે આપણી જીવન પદ્ધતિ હતી એ ઉત્તમ છે. અત્યારે તો એ ટીકું શોધવું જ પડશે. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. અને મેં જેમ કહ્યું તેમ આ બધા દેશોએ ક્લેમ કર્યો છે અને કદાચ આપણી સરકાર પણ આવો મેં કહ્યું તેમ પ્રોટોકોલ બહાર પાડ્યો છે કે તમે આની રિસર્ચ કરો ક્લિનિકલ, કારણ કે આજ સાચું હોય તો એ રીતે પ્રેઝન્ટ કરવું પડે આજની આધુનિક રીતે. એટલે આયુર્વેદનો ને બધો સહારો લઈને જે બધા ક્લેમ્સ છે એને વી હેવ ટુ જસ્ટિફાય એન્ડ કમ ટુ એ કોમન કન્ક્લુઝન. જે કંઈ કહું છે યોગમાં સિદ્ધ થઈ ગયું છે. યોગમાં આજે ઘણા બધા આસનો, ઘણા બધા પ્રાણાયામો આ ઉપયોગી છે, સર્વ સ્વીકાર્ય બની ગયું છે. એવું હવે આયુર્વેદનું થોડુંક with data and with protocol as per the international protocol we have to do. I am sure એ થઈ શકશે. અને થોડુંક સમાજને એવું કહું કે ભાઈ મનોબળ દ્રઢ રાખીને મર્યાદાઓનું પાલન તો કરવું પડશે આજકાલ. કારણ કે આપણી એવી બદનસીબી છે કે કુદરતી પ્રકોપ ઉપરાંત પણ કંઈ કહું છે માનવીય પ્રકોપો ઘણા છે. ઘણા માણસો they refuse to understand. દુનિયાના કોઈ દેશમાં મેં હજુ સાંભળ્યું નથી કે કોરોના વાયરસ ડોક્ટર્સ પર લોકો થૂક્યા હોય ને એમને માર્યા હોય ને પોલીસને માર્યા હોય. They never do this, you know, and nobody tells this કે આપણા how can you say this કે આપણા માટે નથી બીજા માટે છે. Disease is a disease. It's a universal thing. You cannot say rain is for everybody. You cannot say કે આ ધર્મવાળાના ઘરમાં વરસાદ આવશે ને બીજો નહીં. એટલે we have to fight on two fronts. Create a proper perception, proper attitude. એ જરૂરી છે. ખૂબ સરસ સ્વામીજી. હવે ખાસ કરીને જે ઘણા શિક્ષકો, ઘણા સંચાલકો, ઘણા વિદ્યાર્થીઓ, ઘણા વાલીઓ પણ આપણું જે ધર્મ અને વિજ્ઞાન સિક્કાની બે બાજુ એ વિષય પણ આપણું જે ખાસ કરીને માર્ગદર્શન છે એને સાંભળી રહ્યા છે, નિહાળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને સ્કૂલો અને અત્યારનું જે જનરેશન છે વિજ્ઞાન, સાયન્સ, લોજિક અને વધારે માટે, બરાબર, સાયન્સ અને લોજિક, એને દરેક વસ્તુનો લોજિકલ આન્સર જોઈએ. ત્યારે ખરેખર અમારી જનરેશન એટલે આ વિદ્યાર્થીઓની જનરેશન અને શિક્ષકો અને આપ શું બોધ આપશો જેથી કરીને આવનારા દિવસોમાં સ્કૂલોમાં સ્પિરિચ્યુઆલિટી અને ધર્મ સાયન્સની સાથે ભણી શકાય. સ્કૂલ અને શિક્ષક એ રીતે આપણો જે આવનારી પેઢી છે અને ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીનું સાયન્સના માધ્યમથી માર્ગદર્શન આપી શકે છે. જો બે વસ્તુ છે.
આપણી જે સ્પિરિચ્યુઆલિટી છે, વેદ, ગીતા, ઉપનિષદ, હું બહુ મેચ્યોરિટીથી કહું છું, આઈ એમ નોટ ટોકિંગ ઇમોશનલી. એ લોકોએ દેવ સીન ધ એન્ડ ઓફ લોજિક. લોજિક ધસ ફાર નો ફર્ધર. અને હું એ જ વસ્તુ ક્લેરિટી, આત્મવિશ્વાસ અને પરિપક્વતા સાથે કહું છું. આઈ કેન એક્સપ્લેન એવરી ફોર્મ ઓફ હિન્દુ રિલીજન. નમસ્તેથી માંડીને રક્ષાબંધન શા માટે છે, બધા ઉત્સવો, બધા રીત રસમો ઇઝ વેરી વેરી લોજિક અને ઇટ ઇઝ એક્સપ્લેનેબલ. સો મચ સો મેં તમને કહું કે આપણા શાસ્ત્રો ઈશ્વરમાં આસ્થા રાખો એવું નથી કહેતા. We are the only religion who says we understand Ishwar and realize it. They say, don't say believe in God. હું આટલી બધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જતો છું, દર વર્ષે મારે 2-3 હોય છે ક્યાંક ને ક્યાંક. તો ત્યાં આવું જ સંબોધન કરે હોસ્ટ, લીડર્સ ફ્રોમ વેરિયસ ફેથ. આઈ એમ નોટ અ ફેથ લીડર, આઈ એમ અ ટીચિંગ લીડર. પરંપરા છે આપણે. રામ, તમે ક્લાસિક દાખલો, આ તો ઉપનિષદ વેદમાં તો કેટલાય મંત્રો છે, પણ તમને ખબર ના હોય એટલે હું કોટ નથી કરતો. રામકૃષ્ણ પરમહંસે નવું નથી કહ્યું, વેદમાં છે, ગીતામાં છે. વિવેકાનંદજીએ પૂછ્યું, તમે ઈશ્વર જોયા છે? પેલા કહે છે, જોયા નથી, હું તને દેખાડી શકું. એવરી હિન્દુ ટીચર કેન ટેલ, બીકોઝ ટીચિંગ એની ટીચર કેન સે. કોઈ એમ કે તમે એલ્જિબ્રા સમજો છો, જુઓ છો? તો હું જોતો ને તને સમજાઈ શકું. ઇફ યુ આર રેડી ટુ લર્ન, બીકોઝ અ ટીચિંગ, જ્યાં બિલીફ હોય ત્યાં ના થાય. એટલે પહેલું જરાક પોઝિટિવ, આપણું છે એ છે લોજિકલ. મનમાંથી આ ક્રાંતિ કાઢી નાખો કે આપણું બધું પુરાણું છે, નકામું છે, ઓબ્સોલેટ છે. નો, ઇટ ઇઝ મોસ્ટ લોજિકલ થિંગ. યુ નીડ ટુ એક્સપોઝ યોર સેલ્ફ ટુ દેટ ફ્રોમ અ કોમ્પિટન્ટ ટીચર. યુ હેવ ટુ ગો ટુ હિમ ઓર લર્ન ફ્રોમ હિમ. બીજું, ડેઈલી લાઈફમાં લાવવા માટે સ્કૂલમાં કેટલો સિલેબસ ઉપરાંત સમય છે મને ખબર નથી, સિલેબસ બનાવી શકાય, પણ કમસે કમ આટલું તો સ્વીકારો. ધર્મ એટલે ફરજ. તમે તમારી ફરજ પ્રત્યે સભાન બનો. આજે શું થઈ ગયું છે, આપણે સંગ્રહ વૃત્તિથી પીડાઈએ છીએ. બધું ભેગું કરવું છે. ફરજમાં ત્યાગ છે, ફરજમાં ભોગ આપવાનો છે. આપણે માત્ર ને માત્ર ભોગ કરવાનું જીવન જીવીએ છીએ. ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી ઇઝ ફુલ ઓફ ત્યાગ. બાપુજી ગુજરી જાય તોય આપવાનું, અને છોકરો જન્મે તોય આપવાનું. They always teach us to give up. આપણી પાસે આ છે ને, જે એક જ વાક્યમાં કહું તો, યજ્ઞ કરો ને તમે, કોઈ પણ દેવતાનો મંત્ર હોય, ગાયત્રીનો હોય કે ઇન્દ્રનો હોય, તો આવું બોલાય, ઇન્દ્રાય સ્વાહા, ગાયત્રી સ્વાહા, વરુણાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા. પછી એક શબ્દ બોલાય છે, ઇન્દ્રાય સ્વાહા ઇદન્ન મમ, વરુણાય સ્વાહા ઇદન્ન મમ, ગાયત્રી સ્વાહા ઇદન્ન. મારી પાસે જે કાંઈ છે ને એ મારા એકલાનું નથી, એના પર બધાનો હક છે. તો જે છે હું વહેંચીને ખાઉં, બસ આ ધર્મ છે. આટલું શીખો. ખૂબ જ સરસ સ્વામીજી વાત કરી. નૈતિકતા જીવનમાં સત્ય, હિંસા, 2 વસ્તુ. આજે તમારી સ્કૂલ જે ટિફિન પહોંચાડવાનું કામ કરે છે, એવું બધા જ કરી શકે. અને જુઓ, તમને ગૌરવ થશે. ખરેખર એક ભારતીય તરીકે ગૌરવ થવો જોઈએ. વિશ્વ આખું આજે કોરોનાના ભરડામાં છે, પણ આ દેશમાં છે અમુક અલ્પ માણસો જ્યાં રહી ગયા છે, એ ભૂખ્યા સૂત્યા છે, પણ સરકારે જમાડ્યા કરતા પ્રજાએ જમાડ્યા છે. આપણા ડીએનએમાં છે. ગામે ગામ આવા લોકો છે. મારી પાસે આવા વિડીયો છે હરિદ્વારના સાધુઓના, કે કોઈ ભૂખા ઉઠ सकता है लेकिन भूखा नहीं सोएगा हम देखेंगे. કેટલી સંસ્થાઓ સેવા કરવા લાગી ગઈ છે. આ ભાવના લુપ્ત ના થાય, એને જ હું તો ધર્મ કહીશ. ખૂબ સારી વાત કરી સ્વામીજી કે પરોપકાર એ જે સાચો ધર્મ છે, નિષ્ઠા અને પ્રભુમાં શ્રદ્ધા એ જ સાચો ધર્મ છે. સ્વામીજી, પ્રશ્નો તો ઘણા છે, પણ સમયની પાબંદી છે, કેમ કે લગભગ 1.5 કલાક જેવો સમય થઈ ગયો. સ્વામીજી, ખાસ કરીને આપનો કઈ મેસેજ હોય સમાજ માટેનો આજના સંજોગોમાં, તો એક આપનો મેસેજ આપના તરફથી સમાજના તમામ વર્ગ માટે. આજના વિશિષ્ટ સમયમાં, જ્યાં કોરોનાનો કાળ છે,
હવે મને ખબર છે કે ઇતિહાસમાં એવું લખાશે કે આમ ભણાવશે ને ઇતિહાસ આવતી પેઢીઓને તો લખાતું કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પહેલાનો કાળ ને પછીનો કાળ. ઇતિહાસ લખાશે કોરોના પહેલાનો કાળ ને પછીનો કાળ. આ નવું આવશે. શિક્ષણની આખી પ્રક્રિયા પરાવર્તિત થવાની છે. મને ખબર, હું જ વિચારતો હતો, મેં તમને કહ્યું નથી, એક આખું એક લર્નિંગ સેન્ટર ની કલ્પના કરતી જી જી સ્વામીજી. મને દેખાય છે સત્ય બનશે આવતા વખતથી. તો કોરોના કાળમાં એટલી શ્રદ્ધા રાખો કે આ પસાર થશે. દરેક સમયમાં આવી કપરી પરિસ્થિતિ આવી છે. ગઈ સદીમાં વિશ્વયુદ્ધ હતા, 20ની સાલમાં, 40ની સાલમાં 56નો દુષ્કાળ હતો, સ્પેન ફ્લુ હતો, કેટલું આવ્યું છે. પણ જેમ તમે સુખના દિવસો ઈચ્છો કે જાય નહીં તોય જતા રહે છે, એમ દુઃખનો પણ અંત આવશે. થોડું ધૈર્ય, થાકી ન જાઓ, નિરાશ ન થાઓ, નકારાવાદી ન બનો. જેને અંગ્રેજીમાં કહીએ ને, આટલું યાદ રાખો, ધીસ વિલ પાસ અવે, ધીસ વિલ ગો, બટ ઇટ હેઝ ટુ ગો, ઇટ વિલ ગો. પરિવર્તનશીલ કુદરત જ છે. એટલે પહેલો સંદેશ છે કે માનસિક ધૈર્ય ગુમાવો નહીં. કશું એમ લાગે આમ થશે ને ધંધા ચોપટ થશે, કશું થવા ને થાય ઊભા થઈશું. જે એક અમારો વિષય નથી, પણ મોટિવેશનમાં આટલું યાદ રાખો, લાઈફ ઇઝ લાઈક બોક્સિંગ, યુ ફાઇટ ઓલ ધ ટાઈમ. હુ ઇઝ અ વિનર એન્ડ હુ ઇઝ અ ડેફીટર? જે હાર્યો હોય ને એ ભોંય પર પડી ગયો હોય છે, જીતનારો 25 વાર પડ્યો હોય છે. ફરક એટલો જ છે કે જીતનારો 1, 2, 3 ને 10 બોલે ને એ પહેલા ઊભો થયો છે. જે ઊભો ના થાય ને એ જ હારીને મર્યો છે. લાઈફમાં ઊભા થતા શીખવાય. એક પહેલો મેસેજ, ટુ બી વિનર, નેવર લેટ યોરસેલ્ફ ડાઉન, ગેટ અપ, ઉદ્ધરેદ આત્મના આત્મા, વન. એન્ડ સેકન્ડલી, મારી આટલી જ અપેક્ષા છે, સમાજ હવે ફરજથી વિમુખ થાય છે. બીજું બધું આવશે, ત્યાગથી વિમુખ થાય છે. આ ભારત દેશની મહાનતા છે કે આખા દેશમાં સામાજિક સંસ્થાઓએ જમાડ્યા છે માણસો. એ જે સામાજિકતા અમેરિકા, યુરોપ ક્યાંય આટલું નથી. છૂટ છવાયું કોઈક છે 2000-3000 બ્રેડ ને બટર લઈને નીકળે, ત્યાં એ લોકો હિન્દુ શોધ્યા છે, ગુરુદ્વારા મંદિરો શોધ્યા છે. એ આપણા અમેરિકામાં જ કરે છે. મારી પાસે કેટલાય આવા લોકોના ફોન ને મેસેજ આવ્યા છે, વિડીયો થયા. આપણી ત્યાગની ભાવના, કુટુંબ ભાવના, સમાજ ભાવના, એ જેને કહીને ડાપણ, આજે શિક્ષણ છે, તમારા સમાજમાં ડાપણ આવે એ મા બાપ અને શાળા આગળ રાખે. અને હું તો ત્યાં સુધી કહીશ, જરાક અન્યથા ન લેતા, કારણ કે એને લઈ શકાય એવું સ્ટેટમેન્ટ છે. આ જીનિયસ ગ્રુપના નેતા છે ને એ ત્યાગવાળા છે. ડીવી હાઈટમાં નાના છે પણ ત્યાગમાં બહુ મોટા છે. ભલે કમાતા ઘણું હશે પણ એ સમાજ માટે ખૂબ કરે છે. એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે આજે જમવાનું આપવું, આ તે બધું, એવી સંસ્થાના ભણેલા બાળકો ત્યાગશીલ બને, સામાજિકતા કેળવે, સંઘર્ષશીલતાને બદલે, એ જ મારો સંદેશ છે. સ્વામીજી, આપના આશીર્વાદ અમારા ઉપર આવા રહીએ. કોઈ ખૂબ જ સાચું કીધું છે, ઇનહેલ યોર ફ્યુચર, હોલ્ડ યોર પ્રેઝન્સ and exhale your past. Inhale your future, hold your presence and exhale your past. This is the best pranayam to live the life splendidly. એટલે સ્વામીજી આપે વાત કરી એના ઉપરથી મને એક કોટેશન યાદ આવ્યું કે ઇનહેલ યોર ફ્યુચર, જેથી કરીને તમે આશાવાદી બની શકો. હોલ્ડ યોર પ્રેઝન્સ, કે તમે વર્તમાનમાં જીવો. એન્ડ એક્સેલ યોર પાસ્ટ, ધેટ ઇઝ ધ બેસ્ટ પ્રાણાયામ ટુ લાઈફ સ્પ્લેન્ડિડલી. મિત્રો, પુષ્કર રાવલ અમારા સંચાલક મિત્ર છે, ખૂબ જ સારી વાત કરી કે પોતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા માટે મનુષ્ય જન્મ લે છે. પોતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા માટે મનુષ્ય જન્મ લે છે. જ્યારે પરમાત્માની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા અને પરમાત્માને આનંદ આપવા સંતોનો જન્મ થતો હોય છે. પરમાત્માની અધૂરી ઈચ્છા અને પરમાત્માને આનંદ આપવા માટે સંતોનો જન્મ થતો હોય છે. આવા સંત પરમાત્માના સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન.
સ્વામીજી આપને ખૂબ 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 આપના ચરણોમાં વંદન, હરિઓમ. અને આપે એમને જે માર્ગદર્શન આપ્યું એ ખરેખર ખુશી છે. આવનારા દિવસોમાં આ પેઢી, આ સમાજ, આ શિક્ષણ જગત એ આપના જે માર્ગદર્શન છે, આપની જે સ્પિરિચ્યુઆલિટી છે, આપનું જે મોટિવેશનલ અપ્રોચ છે એનો સતત લાભ લેતો રહ્યો એવું અમારા આપના ચરણોમાં પ્રાર્થના છે. સાથે સ્વામીજી આપ એક મેસેજ આપવા માંગો છો? હા, એક એટલું જ હું કહી દઉં કે હું ઓનલાઈન ભણાવું છું. ક્લાસીસ ચાલે છે ઓનલાઈન, રોજ હોય છે સાંજે. 3 દિવસ ગીતાજી હોય છે, 2 દિવસ ગીતાજી છે, 2 દિવસ હિન્દીમાં મહાભારત છે. ગીતાજી ગુજરાતીમાં છે, મહાભારત હિન્દીમાં છે. અને 3 દિવસ વેદાંત શાસ્ત્ર ઇંગ્લિશમાં છે. 2 દિવસ. 1 દિવસ પ્રશ્નોત્તરી છે. જેને ભણવામાં રસ હોય 2 દિવસ ઇંગ્લિશ, 2 દિવસ હિન્દી અને 2 દિવસ ગુજરાતી. અને એવરી ફ્રાઈડે ઇઝ અ ઇન્ટરેક્ટિવ સેશન, ક્વેશ્ચન આન્સર સેશન. જેને ઓનલાઈન આગળ ભણવું કે જાણવું હોય, આઈ એમ ટીચિંગ, હું પ્રવચન નથી કરતો, તો જરાક એક નંબર લખી લો. યુ કેન કોલ ઓન ધેટ નંબર. ઇટ ઇઝ ઓન ઝૂમ પ્લેટફોર્મ. દે વિલ ગીવ યુ ધ પાસવર્ડ. ઇટ્સ ફ્રી ક્લાસીસ, વી ડોન્ટ ચાર્જ. તો એ ઝૂમ ઉપર તમે જોઈન થઈ શકો છો. પ્લીઝ રાઇટ ધ નંબર 9737617776. 9737617776. આચાર્યભાઈ છે, આશ્રમમાં જે આવતા હશે ને ખબર હશે, મારું બધું બેક ઓફિસ સંભાળે છે. અને બીજા એક કૃતિબેન છે, એનો નંબર લખી લો 9714107402. આચાર્ય 9737617776 અથવા તો 17776. કૃતિબેન છે 9714107402. અને કાલે મહાભારત હશે. આજે જરા ક્લાસ નથી ફોર ધ ન્યુ કમર્સ. ઇટ્સ અ વેરી ટેકનિકલ ડિસ્કશન ઇઝ ગોઈંગ ઓન. ઇંગ્લિશ ક્લાસ બેસ્ટલી વેસ્ટર્ન સ્ટુડન્ટ્સ માટે છે, સાંજે 7 થી 8. પણ આજે યુ ડોન્ટ જોઈન, યુ કેન જોઈન નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ. કાલે સોમવારે મહાભારત, મંગળવારે ગીતા, બુધવારે મહાભારત, ગુરુવારે ગીતા, શુક્રવારે પ્રશ્નોત્તરી અને શનિ રવિ ઇંગ્લિશ ક્લાસ. આચાર્ય તમને ટાઈમ ટેબલ મોકલશે. યુ કેન SMS આઈધર ઓફ ધ નંબર કે આઈ વોન્ટ ટુ જોઈન એન્ડ ગાઈડ મી. તો એ લોકો બંને વોટ્સએપ પર પણ છે. તમે વોટ્સએપ મેસેજ મોકલશો એટલે તમને સામે ગાઈડ કરશે. બટ ડાઉનલોડ ધ ઝૂમ પ્લેટફોર્મ આઈધર ઓન યોર ફોન ઓર આઈપેડ ઓર કોમ્પ્યુટર ટુ સી ધ ક્લાસ. ખૂબ સરસ સ્વામીજી. આજે તો રામાયણ જ છે. આપના જે શબ્દો આજે આપણે સાંભળવા મળે. આવતીકાલે ભલે મારા મહાભારત છે, પરંતુ આજે તો રામાયણ આપે જે ધર્મશાસ્ત્રની વાત કરી, આપે જે સાયન્સ અને રિલિજન એ વચ્ચેનો પરસ્પર સંબંધ એને લોજિકલી ઇફેક્ટિવલી જે સમજાવ્યો તે ખરેખર અવર્ણનીય છે. સ્વામીજી, વી ઓલ આર બ્લેસ્ડ. ફરી એક વખત જે નંબર છે આપ નોટ કરી લેજો, 9737617776 આચાર્યજી અને 9714107402. આ બે નંબર છે. આ બે નંબર ઉપર આપ સંપર્ક કરી અને સ્વામીજીના બોધનો આપ લાભ લઈ શકો છો. ખાસ કરીને કમલેશભાઈ પટેલ, આપનો જે પ્રશ્ન હતો કે મને એન્શિયન્ટ સાયન્સ વિશે અને ધર્મ વિશેની કાંઈથી માહિતી મળે, આઈ રિક્વેસ્ટ યુ કે યુ પ્લીઝ જોઈન સ્વામીજી. અને આપ ખાસ કરીને ગીતા, મહાભારત અને એના વિશેની વિશેષ માહિતી અને બોધ એ સ્વામીજીના મુખારવિંદથી, સ્વામીજીના સ્વની ભાષાથી આપ સાંભળો એવી આપ સૌને મારી વિનંતી. ફરી એક વખત મિત્રો, આપ સૌ જુનિયર સ્કૂલના કાર્યક્રમમાં જોઈન થયા. ઓનલાઈન કાર્યક્રમમાં જેનો વિષય હતો વિજ્ઞાન અને ધર્મ, એક સિક્કાની બે બાજુ. અને આપણી વચ્ચે હતા પ્રપૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી. મિત્રો, આપ સૌને આ ઇવેન્ટમાં જોઈન થવા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એક વખત આવતા રવિવારે આ જ સમયે નવો વિષય લઈ અને આપણે આપની વચ્ચે આવશું. ત્યારે આપ અમને આટલો જ પ્રેમ અને ઉત્સાહ આપશે, આટલો જ સારો રિસ્પોન્સ આપશો એવી આપની તેની પાસે અપેક્ષા. ફરી એક વખત સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના ચરણોમાં વંદન. હરિઓમ સ્વામીજી. નમસ્તે.
મધર્સ ડે ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. Namaste. Now I'm leaving the meeting.